વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એક નવી ભૌતિક રાશિની વાત કરીશું, જેનું નામ છે દ્વિધ્રુવીય ચાક માત્રા, જેને ઇંગ્લિશમાં કહીશું ડાયપોલ મુમેન્ટ અને દર્શાવીશું મ્યુ વડે. હવે જો આ ભૌતિક રાશિ જે છે એ પાવલિંગ નામના વૈજ્ઞાનિકે બંધની ધ્રુવ્યતા માપવા માટે આપી હતી. તો આ ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે શું માપી શકીએ છીએ? બંધની ધ્રુવ્યતા માપી શકીએ છીએ. અને બીજી વસ્તુ એ છે કે આ જે ભૌતિક રાશિ છે એ સદિશ છે. એનો મતલબ સાહેબ આ ભૌતિક રાશિને મૂલ્યની સાથે સાથે દિશા પણ હશે. બરાબર? તો આ ભૌતિક રાશિ સદિશ છે અને આની દિશા જે છે ક્યાં હોય છે? તો ધ્યાન આપજો. આની દિશા કેવી રીતના આપણે લખીશું? તો દાખલા તરીકે અહીંયા મારી પાસે H અને Cl વચ્ચે બંધ છે. હવે આ બંધની મેં દ્વિધ્રુવીય ચાક માત્રા માપી લીધી. તો હવે એ જે દ્વિધ્રુવીય ચાક માત્રા મળી એની દિશા રહેશે ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ. એનો મતલબ અહીંયા ઓછો વિદ્યુત ઋણમય પરમાણુ કોણ છે? હાઇડ્રોજન છે. અને વધુ વિદ્યુત ઋણમય પરમાણુ કોણ છે? ક્લોરીન છે. તો આ માની દિશા રહેશે. બરાબર? તો ધ્યાન આપજો, દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા હંમેશા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ દર્શાવવામાં આવે છે. અને દ્વિધ્રુવીય ચાક માત્રાને ક્રોસ તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. ક્રોસ તીરની નિશાની વડે આ રીતના. બરાબર? જેમ કે જો મારી પાસે આ NH3 છે, આ NH3. યસ. તો આના અંદર આ જે બંધ છે એની જે દ્વિધ્રુવીય ચાક માત્રા આવશે આ બંધની, બરાબર, એની દિશા રહેશે હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. કારણ કે આ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, નાઇટ્રોજનની વધારે છે. તો હંમેશા દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ રાખવામાં આવે છે. બરાબર? તો આ બંધની દિશા જે છે એ પણ હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. એ રીતના આ બંધની જે દિશા હશે એ પણ હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. અને હવે આ નાઇટ્રોજન અને લોન પેર, તો લોન પેરની જે દ્વિધ્રુવીય ચાક માત્રા આવશે એની દિશા જે છે આપણા પરમાણુથી લોન પેર તરફની રાખીશું. આપણે પરમાણુથી લોન પેર તરફની રાખવામાં આવે છે. બરાબર? તો ધ્યાન આપજો, આ સદિશ રાશિ છે. યસ. એને દિશા હશે મૂલ્યની સાથે સાથે. યસ. એની દિશા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ અને પરમાણુથી લોન પેર તરફ. યસ. આ રીતના રાખવામાં આવે છે. હવે આ જે બંધ જે છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા જો આપણે શોધવી હોય તો આપણે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું? તો ફોર્મ્યુલા છે આપણો Q.D. યસ. આમાં Q શું છે? તો આપણે કહીશું કે આ પરમાણુ પર ઉત્પન્ન થયેલ વીજભાર છે. કારણ કે હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. માટે આપણે કહીશું કે ક્લોરીન જે છે, બરાબર, સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી જશે. જેટલા એ ખેંચી જશે એટલા હાઇડ્રોજન ઉપર શું ઉત્પન્ન થશે? પોઝિટિવ ડેલ્ટા. અને ક્લોરીન ઉપર નેગેટિવ ડેલ્ટા. જેટલા ક્લોરીન ખેંચી જશે એટલો હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ડેલ્ટા ઉત્પન્ન થશે. એનો મતલબ ક્લોરીન ઉપર જેટલો નેગેટિવ ડેલ્ટા એટલો જ હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ડેલ્ટા. એનો મતલબ કે આ Q શું છે? ડેલ્ટા છે. એનો મતલબ Q શું છે? વીજભાર છે. ચાહે પોઝિટિવ છેડા ઉપરનો વીજભાર લખી દો, ચાહે નેગેટિવ છેડા પરનો વીજભાર લખી દો, કારણ કે બંને વીજભાર સરખા હશે. કારણ કે ક્લોરીન જેટલા ઇલેક્ટ્રોન ખેંચી જશે એટલો અહીંયા ચાર્જ ડેવલપ થવાનો પોઝિટિવ. એટલા માટે તો જેટલો ક્લોરીન ઉપર નેગેટિવ હશે એટલો જ હાઇડ્રોજન ઉપર પોઝિટિવ હશે. એનો મતલબ એવો થયો કે કોઈ એક છેડા પરનો વીજભાર લખી દો. બરાબર? એ Q છે. અને D શું છે? તો આ બંધથી જોડાયેલા જે બે પરમાણુ છે એના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. એનો મતલબ બંધ લંબાઈ છે. તો અહીંયા લખી દઈએ બે કેન્દ્રો વચ્ચેનું અંતર. બરાબર? બે કેન્દ્રો વચ્ચેનું અંતર અથવા બંધ લંબાઈ છે. યસ. આ બંને અહીંયા મૂકી દો, તમને મ્યુ મળી જશે. બરાબર? તો આ રીતના આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા શોધીશું. અને આની જે દિશા હશે એ દિશા કઈ તરફની હશે? ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ અથવા પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ. ચલો, બરાબર? યસ. હવે ધ્યાન આપજો, આ દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એનો એકમ શું રહેશે? તો જો આ વીજભાર ગુણ્યા અંતર છે. બરાબર? જો હું વીજભાર કુલમમાં લઈ લઉં અને અંતર મીટરમાં લઈ લઉં તો એકમ બનશે કુલમ ઇન્ટુ મીટર, જેને SI એકમ કહેવાય છે. તો આનો એકમ બનશે, બરાબર, કુલમ મીટર, જેને SI એકમ કહેવાય છે. અને જો CGSમાં આપણે વિચારીએ તો વીજભાર એટલે ESU થઈ જશે, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, અને ડિસ્ટન્સ એટલે સેન્ટીમીટરમાં રહેશે, જેના કારણે CGSમાં આનો એકમ બનશે ESU સેન્ટીમીટર.
બરાબર. શું બનશે? યુએસયુ સેન્ટીમીટર, જે આપણો સીજીએસમાં એકમ થઈ જશે. હા, અને આનો એક એકમ ડી બાય પણ છે, ધ્યાન આપજો, ડી બાય. બરાબર, ડી બાય. હવે ધ્યાન આપજો, દાખલા તરીકે તમારી પાસે આ જવાબ કુલમ ઇન્ટુ મીટરમાં આવ્યો. જવાબ શામાં આવ્યો? કુલમ ઇન્ટુ મીટર, અને એને ડી બાયમાં ફેરવવું છે. તો ધ્યાન આપજો, તમારે કંઈ જ કરવાનું નથી. 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 3.33 ગુણ્યા 10⁻30 હોવાને કારણે, આટલા કુલમ મીટર હોવાને કારણે જે તમારો જવાબ આવશે અહીંયાથી, એ જવાબને તમે ભાગી નાખો 3.33 ગુણ્યા 10⁻30 વડે, તો તમારો જવાબ ડી બાયમાં આવી જશે. તો ધ્યાન આપજો, જો તમારો જવાબ કુલમ ઇન્ટુ મીટરમાં હોય તો એ જવાબને 3.33 ગુણ્યા 10⁻30 વડે તમારે ભાગી દેવાના, તો તમારો જવાબ ડી બાયમાં આવી જશે. અને જો તમારો જવાબ અહીંયા તમે વીજભાર ઈએસયુમાં લીધું અને અહીંયા અંતર સેન્ટીમીટરમાં લીધું અને તમારો જવાબ આવ્યો ઈએસયુ સેન્ટીમીટરમાં, યસ, અને હવે એને તમારે ડી બાયમાં ફેરવવો છે. તો ધ્યાન આપજો, 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 10⁻18 ઈએસયુ સેન્ટીમીટર હોવાને કારણે આપણો જે જવાબ આવશે, જવાબને ભાગી દઈશું 10⁻18 વડે, તો આપણો જવાબ ડી બાયમાં આવી જશે. બરાબર. તો આ રીતના આપણા જવાબને આપણે ડી બાયમાં ફેરવી શકીએ. તો આ થઈ ગઈ દ્વિધ્રુવીય ચાક માત્રા, જે આપણને બંધની ધ્રુવ્યતા માપીને આપે છે. શું માપીને આપે છે? આ દરેક બંધની ધ્રુવ્યતા માપીને આપે છે. કંઈ જ કરવાનું નથી. બરાબર. જો આ બંધની ધ્રુવ્યતા માપવી હોય તો આ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર લઈ લો. બરાબર. મલ્ટીપ્લાય શું કરી નાખો? આના ઉપર ઉત્પન્ન થયેલ વીજભાર કરી દો. બરાબર. ચાહે ધન છેડા પરનો વીજભાર લઈ લો તો એ ચાલશે, ઋણ છેડા પરનો વીજભાર લઈ લો તો એ ચાલશે. અને આ બંનેનો ગુણાકાર કરો એટલે તમારી દ્વિધ્રુવીય ચાક માત્રા આવી જશે. બરાબર. હા, હવે એની દિશા કઈ તરફની હશે? તો ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ હશે. સમજી ગયા? યસ. અથવા પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફની હશે. તો આ રીતના આપણે દરેક બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા શોધી શકીએ. હા, અને આપણે કહી શકીએ કે ભાઈ દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવવા માટે આપણે કેવી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? તો ક્રોસ તીર, આને કહેવાય ક્રોસ તીર. બરાબર. યસ, ક્રોસ તીર, જેની દિશા ઓછા વિદ્યુત ઋણમય પરમાણુથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ અને પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ, એટલે કે ક્રોસ તીરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આવું કહી શકીએ કે ક્રોસ તીરનો ઉપયોગ કરવામાં આવે છે. તો દ્વિધ્રુવીય ચાક માત્રાને દર્શાવવા માટે આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? ક્રોસ તીર. બરાબર. જેમાં પૂંછડી પર આપણે આ રીતના ક્રોસ કરી દઈશું અને આ રીતના એના માથાની આગળ આપણે આ રીતના તીર કરી દઈશું. તો ક્રોસ તીરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો, બરાબર. તો આ થઈ ગઈ આપણી દ્વિધ્રુવીય ચાક માત્રા. હા, હવે ધ્યાન આપજો, દ્વિધ્રુવીય ચાક માત્રાની ઉપયોગિતાની આપણે વાત કરીએ તો આની બે મુખ્ય ઉપયોગિતા છે. બરાબર. ચલો, જેની આપણે વાત કરી લઈએ. ચલો, હવે આપણે ઉપયોગિતાની વાત કરી લઈએ. ઉપયોગિતા. તો જો આ પહેલી ઉપયોગિતા શું છે? તો પર્સન્ટેજ આયનીય લક્ષણ આપણે કાઢી શકીએ. પર્સન્ટેજ આયનીય લક્ષણ કાઢી શકીએ કોઈ પણ બંધ માટે. બરાબર. તો પર્સન્ટેજ આયનીય લક્ષણ ગણી શકાય કોઈ પણ બંધનો. કેવી રીતના ગણીશું? દાખલા તરીકે મારી પાસે આ એચ અને સીએલ વચ્ચે જે બંધ છે, મને કોઈ કહે છે સાહેબ આ બંધમાં કેટલા પર્સન્ટ આયનીય લક્ષણ હશે? ચલો, મારે કાઢવું છે. શું કરીશું? તો ધ્યાન આપજો, પરસન્ટ આયનીય લક્ષણ ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્રનો ઇસ્તેમાલ કરીશું કે ભાઈ આ બંધની પ્રેક્ટિકલ દ્વિધ્રુવીય ચાક માત્રા કાઢો ડિવાઈડ બાય સૈદ્ધાંતિક ગણતરી કરીને દ્વિધ્રુવીય ચાક માત્રા કાઢો, મલ્ટીપ્લાય 100 કરો. હવે જ્યારે આપણે ગણતરી કરીને કાઢવા બેસીએ ને એ વખતે શું કરવાનું? તમારે આ બંને 100% આયનીય સ્વીકારી લેવાનું. બરાબર. 100% આયનીય સ્વીકારીને તમારે દ્વિધ્રુવીય ચાક માત્રા કાઢવાની. બરાબર. જે આપણને ઇન્ડિકેટ કરશે બંધ 100% આયનીય. અને પછી એક્સપેરિમેન્ટ કરો. એક્સપેરિમેન્ટ તમે કરશો ત્યારે જે આવશે એ હકીકતમાં જે આયનીય લક્ષણ હશે એ ઇન્ડિકેટ કરશે. તો આપણે કહીશું કે ભાઈ ટોટલમાંથી કેટલું આયનીય લક્ષણ મલ્ટીપ્લાય 100 એટલે પર્સન્ટેજ આયનીય લક્ષણ થઈ ગયું. બરાબર. તો આપણે કહીશું ટોટલ 100% આયનીય લક્ષણમાંથી કેટલું આયનીય લક્ષણ મલ્ટીપ્લાય 100 એટલે બની ગયું પર્સન્ટેજ આયનીય લક્ષણ. તો પર્સન્ટેજ આયનીય લક્ષણ શોધવા માટે આપણે શું કરવાનું? મ્યુ પ્રેક્ટિકલ અપોન મ્યુ થિયોરિટિકલ મલ્ટીપ્લાય 100. આ મ્યુ થિયોરિટિકલ કેવી રીતના કાઢવાનું? તો આ બંને 100% આયનીય ગણીને તમારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, સૂત્ર વાપરી લેવાનું ક્યુ ડોટ ડી. હવે તમે આને 100% આયનીય ગણ્યું છે, એનો મતલબ આ બની ગયો છે 100% પ્લસ, આ બની ગયો છે 100% માઇનસ.
એટલે આના પર કોઈ ડેલ્ટા નથી, આખો ચાર્જ જ છે પ્લસ માઇનસ, બરાબર. અને એક ચાર્જ છે, આના પર એક ચાર્જ છે, માટે ક્યુની કિંમત તમારે મૂકવાની રહેશે 1 ઇલેક્ટ્રોનના વીજભાર જેટલી, બરાબર. યસ, અહીંયા વધ્યો તો -1 વધ્યો, અહીંયા ઘટ્યો તો +1 ઘટ્યો, તો 1 ઇલેક્ટ્રોનના વીજભાર જેટલી. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? 1.6 × 10⁻19 કુલમ્બ, જો કુલમમાં મૂકવું હોય તો. અને જો ESUમાં મૂકવો હોય તો 4.8 × 10⁻10 ESU પણ લખી શકો છો. જો ક્યુની કિંમત તમારે લખવી હોય કુલમમાં, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે હોય છે કુલમના અંદર એ આટલો હોય છે, અને 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે એ ESUમાં આટલો હોય છે. માટે તમે ક્યુની કિંમત કુલમમાં લખવી હોય તો આ લખી દો, અને ESUમાં લખવી હોય ક્યુની કિંમત તો આ લખી દો. ચલો, બરાબર. અને ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, જે તમને એક્ઝામમાં લખીને આપી દેશે. યસ, આ બંનેનો ગુણાકાર કરો તો મ્યુ થેરોટિકલ આવી જશે તમારું, બરાબર. હા, મ્યુ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કરીને કાઢો, માટે એક્સપેરિમેન્ટ કરીને કાઢવાનું હોવાને કારણે એક્ઝામમાં લખીને આપી દેશે મ્યુ પ્રેક્ટિકલ. અહીંયા મૂકી દો, બંનેનો ડિવાઈડ કરી મલ્ટીપ્લાય 100 કરો, પર્સન્ટેજ આઈને લક્ષણ મળી જશે તમને. ચલો, ક્લિયર છે? યસ, તો અહીંયા નોંધ લખી દઉં છું. નોંધ કે ભાઈ મ્યુ થેરોટિકલની ગણતરી કરતી વખતે, મ્યુ થેરોટિકલની ગણતરી કરતી વખતે બંધને 100% બરાબર આયનીય સ્વીકારવામાં આવે છે. બરાબર, 100% આયનીય સ્વીકારવામાં આવે છે, જેથી વીજભારની કિંમત, આ જે વીજભાર છે ક્યુ ની કિંમત, વીજભારની કિંમત ઇલેક્ટ્રોન ના વીજભાર જેટલી લેવામાં આવે છે. બરાબર. યસ, અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? તો 1.6 × 10⁻19 કુલમ છે. અને ESUમાં લખવું હોય તો 4.8 × 10⁻10 ESU છે. ચલો, બરાબર. તો આ નોંધ લખીને મૂકી દેજો. ચલો, હવે આપણે આના પરના 1-2 દાખલાની પ્રેક્ટિસ કરાવી દઈએ. ચલો, બરાબર. હા, તો ચલો ધ્યાન આપો. તો ચલો ધ્યાન આપો. આપણો દાખલો છે LIH માટે મ્યુ પ્રેક્ટિકલ આપણને લખીને એણે આપી દીધું છે 1.964 × 10⁻29 કુલમ મીટરમાં, અને ડિસ્ટન્સ આપી દીધું છે બે કેન્દ્રો વચ્ચેનું 1.596 એંગસ્ટ્રોમ. તો કે છે આનું પર્સન્ટેજ આયનીય લક્ષણ કાઢો. તો બોલો, પર્સન્ટેજ આયનીય લક્ષણ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફોર્મ્યુલા તો મ્યુ પ્રેક્ટિકલ અપોન મ્યુ થેરોટિકલ મલ્ટીપ્લાય 100. ચલો, બરાબર. હા, હવે મ્યુ પ્રેક્ટિકલ તો આપણી પાસે છે, મ્યુ થેરોટિકલ કેવી રીતના કાઢવાનું? તો ભાઈ એના માટે તમારે આ બંધને 100% આયનીય સ્વીકારી લેવાનો છે. તો બોલો, મ્યુ થેરોટિકલ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થાય? Q.D. હવે 100% આયનીય હોવાને કારણે ચાર્જ કેટલો રહેશે આના ઉપર? તો આના પર પ્લસ હશે, આના ઉપર માઇનસ હશે, બરાબર. એનો મતલબ ઇલેક્ટ્રોનનો વીજભાર જેટલો. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર, હવે આ ચાર્જ સામા લખવો તો આપણે કહીશું, જો મ્યુ પ્રેક્ટિકલ આપણું કુલમ મીટરમાં છે, તો આપણે આ જવાબ કુલમ મીટરમાં લાવીએ. એનો મતલબ આ ચાર્જ કુલમમાં લખીએ તો કેટલો છે? 1.6 × 10⁻19 કુલમ. યસ, મલ્ટીપ્લાય ડી ડિસ્ટન્સ, એટલે આપણે ડિસ્ટન્સ આમાં લાવવું પડશે મીટરમાં, આપણને આપેલું છે એંગસ્ટ્રોંગમાં, કારણ કે આપણે જવાબ લાવવો છે કુલમ મીટરમાં. તો ચલો ડિસ્ટન્સ મીટરમાં લખી દઈએ તો શું થાય? 1.596 × 10⁻10. ચલો, બરાબર. યસ, આ મલ્ટીપ્લિકેશન કરો, કેટલો આવે છે? તો જો 2.55 2.55 આવશે. 1.6 મલ્ટીપ્લાય 1.596 કરશો તો ઇન્ટુ 10 પાવર પેલા -19 અને -10 એટલે -29. તો આ જવાબ આવી ગયો કુલમ મીટરમાં. તો ચલો, હવે આ ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈએ. મ્યુ પ્રેક્ટિકલ આપણો હતો 1.964 × 10⁻29 કુલમ મીટર અપોન નીચે મ્યુ થેરોટિકલ કેટલો આવ્યો છે? તો 2.55 × 10⁻29 બરાબર કુલમ મીટર, મલ્ટીપ્લાય શું કરી દો? 100. મલ્ટીપ્લાય શું કરી દો? 100. ચલો, હવે મને બતાવો, કુલમ મીટર કટ થઈ ગયા,
10⁻29 10⁻29 કટ થઈ ગયા. ચલો 1.96 પર ડિવાઈડ બાય 2.55 કરો તો 0.77 જવાબ આવે છે. ગુણ્યા પહેલા 100 આપી દો અહીંયા, તો બોલો કેટલા? 77 જવાબ આવશે. તો કહી શકીએ પર્સન્ટેજ આઈની લક્ષણ કેટલું હશે? 77% હશે. તો પર્સન્ટેજ સહસંયોજક લક્ષણ કાઢવું હોય તો 100 - 77 કરી દો એટલે 23% જેવું આવશે. તો આ રીતના સહસંયોજક લક્ષણ કાઢી શકીએ. તો કહેવાનો મતલબ કે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ઉપયોગ કરીને આપણે એક્ઝેક્ટ આપણો બંધ કેટલા ટકા આઈની હશે એ આપણે કાઢી શકીએ, બરાબર. અને ફજાન્સ મેથડ આપણે આગળ ભણાવી દીધી, એનાથી આપણે માત્ર ક્વોલિટેટિવ આઈડિયા મેળવી શકીએ, ક્વોન્ટિટેટિવ નહીં. ખાલી ક્વોલિટેટિવ, ખાલી કમ્પેરિઝન કરી શકીએ કોના અંદર પર્સન્ટેજ આઈની લક્ષણ ઓછું હશે અને કોના અંદર વધારે હશે. જ્યારે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ઉપયોગ કરીને એક્ઝેક્ટ આપણે વેલ્યુ કાઢી શકીએ કે કેટલા ટકા પર્સન્ટેજ આઈની લક્ષણ હશે. જો અમે તમને આ દાખલો ગણીને બતાવી દીધો, તો સમજી ગયા ને. તો આ દ્વિધ્રુવીય ચાકમાત્રાની ઉપયોગિતા થઈ ગઈ. તો ચલો હવે આવો જ આપણે એક બીજો દાખલો આપીએ તમને, બરાબર. યસ, તો ચલો ધ્યાન આપો. બીજો જો આપણો દાખલો છે, HCl માં એણે મ્યુ પ્રેક્ટિકલ આપી દીધું છે એક્સપેરિમેન્ટ કરીને 1.03 ડીબાય. ડિસ્ટન્સ આપેલું છે બે કેન્દ્રો વચ્ચેનું 1.275 એંગસ્ટ્રોમ. તો કહે છે પર્સન્ટેજ આયનીય લક્ષણ કાઢો. હવે તમને ખબર છે પર્સન્ટેજ આયનીય લક્ષણ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે મ્યુ પ્રેક્ટિકલ અપોન મ્યુ થેરોટિકલ મલ્ટીપ્લાય 100. આ આપણો ફોર્મ્યુલા છે, બરાબર. આ આપણો ફોર્મ્યુલા છે. ચલો હવે આ ફોર્મ્યુલા પરથી તમે જોઈ શકો છો કે ભાઈ મ્યુ પ્રેક્ટિકલ તો તમને આપેલો જ છે, પહેલા તો 1.03 ડીબાયમાં છે, તો મ્યુ થેરોટિકલ તમારે ડીબાયમાં લાવવું પડશે, બરાબર. હવે મ્યુ સૂત્ર છે Q.D, બરાબર. યસ, હવે તમારે આને ડીબાયમાં લાવવાનું છે. તે કામ કરીએ, આ કુલમમાં મૂકી દઈએ, આ મીટરમાં મૂકી દઈએ. જવાબ કુલમ ઇન્ટુ મીટરમાં લાવીએ અને પછી એને ભાગી દઈશું 3.33 ગુણ્યા 10⁻30 વડે, બરાબર. તો જવાબ ડીબાયમાં થઈ જશે. એક તો આ કામ કરી શકીએ, અથવા આને ESU માં મૂકો અને સેન્ટીમીટરમાં મૂકો, જવાબ આવશે ESU સેન્ટીમીટર. પછી એને ભાગી નાખો 10⁻18 વડે એટલે તમારો આવી જશે ડીબાયમાં. યસ, તો આ બંનેમાંથી ગમે તે એક વસ્તુ કરી શકીએ. તો ચલો આપણે કામ કરીએ, કુલમ મીટરમાં લાવીએ. તો આ Qની કિંમત કુલમમાં 1.6 × 10⁻19 અને Dની કિંમત કેટલી છે? તો 1.275 એંગસ્ટ્રોમ છે ને, એટલે 10⁻10. આ થઈ ગયું. તો આ આપણો જવાબ શામાં આવશે? કુલમ મીટરમાં આવશે. તો તમે આ 1.6 × 1.275 કરશો ને તો જવાબ આવશે 2.04 ઇન્ટુ અને આ 10⁻19 10⁻10 એટલે 10⁻29. આ શામાં આવ્યો? કુલમ મીટરમાં. હવે ચલો એક કામ કરીએ, આને ભાગી દઈએ આપણે 3.33 ગુણ્યા 10⁻30 વડે. બરાબર. તો કુલમ મીટર કેન્સલ, જવાબ થઈ જશે તમારો ડીબાયમાં. તો આ 6.12 ડીબાય, અને તમે કેલ્ક્યુલેશન કરશો તો 6.12 તમારો ડીબાયમાં જવાબ આવી જશે. ચલો ડન. યસ, તો હવે આપણે પર્સન્ટેજ આયનીય લક્ષણવાળા ફોર્મ્યુલામાં મૂકી દઈએ. મ્યુ પ્રેક્ટિકલ આવ્યો છે 1.03 ડીબાય અને મ્યુ થેરોટિકલ આપણે કેલ્ક્યુલેટ કરીને કાઢ્યો 6.12 મલ્ટીપ્લાય 100 કરી દો. યસ, ચલો જોઈ લો કેટલો જવાબ આવે છે, ચેક કરો. તો 16. જવાબ આવે છે 16.83%. તો આની પાસે આયનીય લક્ષણ માત્ર 16.83 જ છે, બરાબર. યસ, તો જુઓ તમે એક્ઝેક્ટ આયનીય લક્ષણ બતાવી શકો છો, બરાબર. હવે જો આયનીય લક્ષણ 16.83 હશે તો સહસંયોજક લક્ષણ કેટલું હશે? તો 100 - 16.83 કરો તો 83.17 આવશે. તો આપણે કહી શકીએ કે સહસંયોજક લક્ષણ જે છે પર્સન્ટેજમાં 83.17% હશે. ચલો સમજી ગયા. તો એક્ઝેક્ટ આપણે કેટલું પર્સન્ટેજ આયનીય લક્ષણ હશે અને કેટલું પર્સન્ટેજ સહસંયોજક લક્ષણ હશે, જો આપણે આ કાઢવું હોય તો દ્વિધ્રુવીય ચાકમાત્રાનો આપણે ઉપયોગ કરીને કાઢી શકીએ. જ્યારે ફજાન્સ રૂલની મદદથી માત્ર ક્વોલિટેટિવ આઈડિયા જ મળતો હતો આપણને. ચલો ક્લિયર. તો આ પહેલી ઉપયોગિતા પૂર્ણ થાય છે. ચલો હવે આપણે બીજી ઉપયોગિતા બતાવીએ. બીજી ઉપયોગિતા છે અણુઓની ધ્રુવ્યતા નક્કી કરી શકીએ, બરાબર. આપણા અણુઓ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય એ નક્કી કરી શકીએ. તો ચલો ધ્યાન આપો. ચલો હવે આપણે તમને બીજી ઉપયોગિતા બતાવીએ. તો ધ્યાન આપજો. બીજી ઉપયોગિતા એ છે કે જે આપણો અણુ છે એ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય
એ નક્કી કરી શકાય છે. કેવી રીતના? તો ભાઈ મ્યુ નેટ કાઢો, બરાબર? યસ. તો દરેક બંધ માટે મ્યુ કાઢીને એમનો સરવાળો કરો અને ચેક કરો. આ જવાબ જો 0 આવે તો કહી દો અણુ અધ્રુવીય. અને મ્યુ નેટ કાઢીને ચેક કરો. જવાબ જો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો કહી દો અણુ ધ્રુવીય. તો આ રીતના આપણે અણુની ધ્રુવીયતા નક્કી કરી શકીએ, બરાબર? યસ. તો ચલો ધ્યાન આપો. આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ. પહેલા હું દ્વિપરમાણવીય અણુના એક્ઝામ્પલ લઈશ. દ્વિપરમાણવીય અણુ એના એક્ઝામ્પલ લઈશ. ચલો, બરાબર? તો દ્વિપરમાણવીય અણુ, દાખલા તરીકે મારી પાસે અહીંયા H2 છે. હવે આપણે આની દ્વિધ્રુવીય ચાક માત્રા કાઢીશું તો શું આવશે? તો આપણને ખબર છે કે અહીંયા બંધથી જોડાયેલા બંને પરમાણુ સરખા છે, માટે બંનેની વિદ્યુત ઋણતા સરખી હશે. માટે આ બંધમાંના ઇલેક્ટ્રોન ના આ છેડે જશે, ના આ છેડે જશે. માટે આના ઉપર છેડા ઉપર કોઈ વીજભાર ઉત્પન્ન થશે નહીં. તો અહીંયા આપણે કહી શકીએ છેડા પર વીજભાર જે છે એટલે કે ડેલ્ટા 0 હશે. ડેલ્ટા એનો મતલબ Q, તો Q 0 છે. અને જો Q 0 હશે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ જે Q ડોટ ડી કરીએ છીએ એમાં Q 0 હોવાને કારણે મ્યુ 0 આવી જશે. અને મ્યુ 0 આવે એટલે આપણે કહી શકીએ કે આ અણુ કેવો હશે? આ અણુ કેવું હશે? આ અણુ કેવું હશે? અધ્રુવીય. સમજી ગયા ને? તો આ અણુ અધ્રુવીય હશે. ચલો, એ જ રીતના આપણે Cl2 ની વાત કરીએ. ચલો, આના માટે મ્યુ કાઢીશું તો શું આવશે? તો આના માટે મ્યુ 0 આવશે, કારણ કે અહીંયા ડેલ્ટા હશે જ નહીં, બરાબર? યસ, માટે 0 આવશે. એ જ રીતના આપણે Br2 માટે કાઢીએ તો બોલો શું આવશે? એના માટે 0 આવશે મ્યુ. અને મ્યુ 0 આવશે એટલે આપણે કહી દઈએ કે ભાઈ અણુ તમારો અધ્રુવીય રહેશે. તો હવે એક રૂલ બનાવી દો કે દ્વિપરમાણવીય અણુના અંદર જો તમારો દ્વિપરમાણવીય અણુ સમ હોય, એનો મતલબ સમદ્વિપરમાણવીય અણુ હોય, એનો મતલબ કે બંને પરમાણુ સરખા હોય, બરાબર? સમદ્વિપરમાણવીય અણુ હોય તો એના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી અણુ તમારો કેવું રહેશે? અધ્રુવીય રહેશે, બરાબર? તો અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ દ્વિપરમાણવીય અણુમાં જો સમદ્વિપરમાણવીય અણુ હશે, સમદ્વિપરમાણવીય અણુ હશે તો એ હંમેશા કેવા રહેશે? અધ્રુવીય રહેશે. ચલો, હવે આપણે તમને બતાવીએ વિષમ દ્વિપરમાણવીય અણુ લઈને. વિષમ દ્વિપરમાણવીય અણુ લઈને બતાવીએ. ચલો ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે આ HCl છે. ચલો, હવે આના માટે આપણે મ્યુ કાઢીએ તો શું આવશે? તો ભાઈ મ્યુ ઇઝ ઇક્વલ ટુ Q ડોટ ડી છે, બરાબર? હવે આપણને ખબર છે કે આ બંધથી જોડાયેલા બે પરમાણુ H અને Cl માં Cl ની વિદ્યુત ઋણતા વધારે છે કોના કરતા? H કરતા. માટે Cl ઉપર માઇનસ ડેલ્ટા, તો આ હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા, બરાબર? તો આપણે કહી શકીએ કે આના અંદર આપણી પાસે Q છે ભાઈ. Q કેટલો છે? ડેલ્ટા બરાબર છે. ચાહે આ છેડાનો ડેલ્ટા લો, ચાહે આ છેડાનો ડેલ્ટા લો, બરાબર? બંને ડેલ્ટા સરખા હશે એટલે ડેલ્ટાની કિંમત અહીંયા Q ની જગ્યાએ મૂકી દો, ઇન્ટુ ડી. ડી એટલે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ લઈ લો એટલે તમને મ્યુ મળી જશે. એનો મતલબ મ્યુ આના અંદર 0 નહીં હોય, કારણ કે ડેલ્ટા 0 નથી. માટે આપણે કહી શકીએ HCl શું હશે? તો ધ્રુવીય હશે, કારણ કે મ્યુ 0 ના આવે એટલે ધ્રુવીય. તો HCl ધ્રુવીય હશે. પછી આપણે જો HBr ની વાત કરીએ તો બોલો HBr માટે મ્યુની કિંમત. તો આપણે કહી શકીએ કે ભાઈ આમાં બંધથી જોડાયેલા બે પરમાણુ H અને Br માં Br ની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ માઇનસ ડેલ્ટા હશે અને આ છેડો પ્લસ ડેલ્ટા હશે. તો આમાં ડેલ્ટાની કિંમત છે, બરાબર? અને ડેલ્ટા હોય એટલે તમારે સમજી લેવાનું કે મ્યુ તમારો 0 નહીં થાય, બરાબર? તો મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. માટે આપણે કહી શકીએ આ અણુ પણ કેવો હશે? ધ્રુવીય. હવે દાખલા તરીકે આપણે HI ની વાત કરીએ તો HI માં આપણને ખબર છે બંધથી જોડાયેલા બે પરમાણુ H અને I બંને અલગ અલગ છે, માટે બંનેની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ હશે, બરાબર? માટે આ બંધમાંના ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધારે છે એ તરફ જતા રહેશે, એટલે કે આયોડિન તરફ જતા રહેશે, જેના કારણે આયોડિન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ જશે? માઇનસ ડેલ્ટા. અને હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ જશે? એટલો જ, પ્લસ ડેલ્ટા. યસ, તો આમાં ડેલ્ટા છે. ડેલ્ટા હોય એટલે મ્યુ તમારો 0 આવશે નહીં, માટે આ પણ કેવો છે? ધ્રુવીય. તો એનો મતલબ એ થઈ ગયો કે જો વિષમ દ્વિપરમાણવીય અણુ હશે, વિષમ અલગ અલગ પરમાણુથી બનેલા અલગ અલગ બે પરમાણુથી બનેલું અણુ હશે, એનો મતલબ વિષમ દ્વિપરમાણુય અણુ હશે તો એ હંમેશા કેવો હશે? ધ્રુવીય હશે. અને એમાં પણ જો આપણે આને મ્યુ1 કહી દઈએ, આને મ્યુ2 કહી દઈએ અને આને મ્યુ3 કહી દઈએ તો આપણે કહી શકીએ, ધ્યાન આપજો, કે મ્યુ1 મોટો હશે, મ્યુ2 નાનો હશે, મ્યુ3 ઓર નાનો. કેવી રીતના? તો ધ્યાન આપજો, અહીંયા Cl ની વિદ્યુત ઋણતા વધારે છે માટે આ બહુ જ વધારે માઇનસ ડેલ્ટા હશે. Br ની ઓછી હોવાથી ઓછો ડેલ્ટા હશે માઇનસ. આ I ની વિદ્યુત ઋણતા ઓર ઓછી છે માટે જો આ ઓર ઓછો નાનો ડેલ્ટા હશે. જો અમે ડેલ્ટા એ નાનો બનાવેલો છે,
બરાબર. તો અહીંયા બહુ નાનો ડેલ્ટા હશે, ડેલ્ટા છે પણ નાનો છે. યસ, તો જો ડેલ્ટા નાનો હશે તો તમારો ક્યુની કિંમત નાની, ક્યુની કિંમત નાની એટલે તમારો જવાબ શું આવશે? નાનો આવશે. બરાબર. તો કેમ? કારણ કે તમને ખબર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ ડી છે. બરાબર. તો બધો જ ડિપેન્ડ ક્યુ ઉપર હોય છે. ડી ડિસ્ટન્સ, બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ લગભગ સરખું હોય છે, માટે ડિસ્ટન્સથી ડિસાઇડ નહીં કરવાનું કે કોનો ક્યુ મોટો, કોનો મ્યુ મોટો. ડિસ્ટન્સથી ડિસાઇડ નહીં કરવાનું. કોનો મ્યુ મોટો એ ડિસાઇડ કરવું હોય તો ક્યુથી ડિસાઇડ કરો. જેટલો વીજભાર વધારે એટલો મ્યુ વધારે, જેટલો વીજભાર ઓછો એટલે મ્યુ ઓછો, કારણ કે ડિસ્ટન્સ તો ઓલમોસ્ટ સેમ હોય છે, માટે ડિસ્ટન્સથી ડિસાઇડ નહીં કરવાનું. બરાબર. યસ. હા, પણ એક અપવાદ છે જ્યાં ડિસ્ટન્સથી ડિસાઇડ થાય છે. બરાબર. જ્યારે મોકો મળશે ત્યારે વાત કરી લઈશું એની. પણ 99% ડિસિઝન ક્યાંથી લેવાનો? ક્યુથી. જેટલો ક્યુ મોટો એટલો મ્યુ વધારે. તો ધ્યાન આપજો, અહીંયા ક્યુ વધારે છે, અહીંયા ક્યુ એના કરતાં ઓછો છે, અહીંયા ક્યુ એના કરતાં ઓછો છે, માટે આપણે કહી શકીએ કે જ્યાં ક્યુ વધારે હશે ત્યાં મ્યુની કિંમત વધારે આવશે. માટે હું કહી શકું કે ભાઈ મ્યુ1 વધારે હશે, બરાબર, મ્યુ2 ઓર ઓછું હશે અને મ્યુ3 ઓર ઓછું હશે. એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ HCl જે છે એની ધ્રુવ્યતા વધારે હશે, એનાથી ઓછી HBrની ધ્રુવ્યતા, એનાથી ઓછી HIની ધ્રુવ્યતા. તો એક રૂલ બનાવી લો કે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે એટલો ડેલ્ટા વધારે હશે ને, અને જેટલો ડેલ્ટા વધારે હશે એટલો મ્યુ વધારે હશે, માટે જેટલી વિદ્યુત ઋણતાનો ડિફરન્સ વધારે હશે એટલી એની દ્વિતીય ચાકમાત્રાની કિંમત વધારે આવશે. વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો ઘટતો જાય એટલે દ્વિતીય ચાકમાત્રા ઘટતી જાય, વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય એટલે દ્વિતીય ચાકમાત્રા ઘટતી જાય. તો ધ્યાન આપજો, જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે એટલી એની ધ્રુવ્યતા વધારે, એટલો મ્યુ વધારે. આ દિમાગમાં ફિટ કરી લો. તો ધ્યાન આપજો, વિષમ દ્વિપરમાણુય અણુ હંમેશા ધ્રુવ્ય હોય છે, અને એમાં પણ જેટલો વિદ્યુત ઋણતાનો ડિફરન્સ વધારે હશે, બરાબર, યસ, જેટલો વિદ્યુત ઋણતાનો આ બંધથી જોડાયેલા બે પરમાણુઓ જે છે એમની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ, બંધથી જોડાયેલા બે પરમાણુ આ જે છે એમની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ જેટલો વધારે હશે એટલી દ્વિતીય ચાકમાત્રાની કિંમત વધારે હશે. એનો મતલબ એટલો એ તમારો અણુ જે છે વધારે ધ્રુવ્ય હશે. બરાબર. આ દિમાગમાં ફિટ કરી લો. બરાબર. ચલો, ક્લિયર છે? તો આજથી દિમાગમાં ફિટ કરી લો. દ્વિપરમાણુય અણુમાં જો સમ હશે તો એના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી અધ્રુવ્ય, અને જો દ્વિપરમાણુય અણુમાં વિષમ હશે તો એ દરેક માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય છે, માટે એ અણુઓ કેવા રહેશે? ધ્રુવ્ય. અને એમાં પણ જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે એટલી દ્વિતીય ચાકમાત્રાની કિંમત વધારે આવશે, માટે એટલો તમારો બંધ વધુ ને વધુ ધ્રુવ્ય હશે. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ રીતના આપણે બરાબર વિષમ દ્વિપરમાણુય અણુઓને બરાબર ધ્રુવ્યતાના ક્રમમાં ગોઠવી શકીએ. ચલો, બરાબર. યસ, થઈ ગયો. હવે આપણે તમને બતાવીએ બહુપરમાણુય અણુ જે છે એના અંદર આપણે ધ્રુવ્યતા, તમારો અણુ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય કેવી રીતના ડિસાઇડ કરીશું, બરાબર, દ્વિતીય ચાકમાત્રાનો ઉપયોગ કરીને. તો ધ્યાન આપજો, બહુપરમાણુય અણુના અંદર આવા એક કરતાં વધારે બંધ હશે, માટે દરેક બંધ માટે આપણે દ્વિતીય ચાકમાત્રાનું મૂલ્ય કાઢીને ત્યાં સરવાળો કરીશું. અહીંયા તો એક બંધ હતો એટલે સરવાળો કરવાની જરૂર નથી પડતી, પણ હવે બહુપરમાણુય અણુના અંદર આવા એક કરતાં વધારે બંધ હશે, એનો મતલબ એક કરતાં વધારે દ્વિતીય ચાકમાત્રાઓ હશે. તો આપણે એમનો સરવાળો કરીશું, સદિશ સરવાળો કરીશું, અને સરવાળો કરીને ડિસાઇડ કરીશું કે જો તમારો નેટ જવાબ 0 આવી જાય તો અણુ અધ્રુવ્ય, અને ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો અણુ ધ્રુવ્ય. તો ચલો, બરાબર. તો આપણે એની વાત કરીએ. તો બહુપરમાણુય અણુ ઉપર ચલો હવે વાત કરીએ. તો ચલો હવે આપણે બહુપરમાણુય અણુ પર વાત કરીએ. બહુપરમાણુય અણુ, આના ઉપર વાત કરીએ. તો ચલો ધ્યાન આપજો, બહુપરમાણુય અણુ માટે આપણે શું કરીશું? તો પહેલા આપણે અણુનો આકાર ડ્રો કરીશું, બરાબર, અણુને દોરીશું, અને દોર્યા પછી આપણે શું કરીશું? એના અંદર જેટલા પણ બંધ છે, લોન પેર છે, બધાની દ્વિતીય ચાકમાત્રાઓ લખીશું, અને પછી આપણે એમનો સરવાળો કરીશું. અને જો સરવાળો શૂન્ય આવતો હોય, મ્યુનેટ શૂન્ય આવતો હોય, તો આપણે કહી દઈશું અણુ અધ્રુવ્ય, અને જો મ્યુનેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવતો હોય તો કહી દઈશું અણુ ધ્રુવ્ય. બરાબર. આપણે આ કામ કરીશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા તરીકે આપણી પાસે પહેલો છે BF2. ચલો, આના માટે મ્યુનેટ કાઢવો છે, તો શું કરીશું? પહેલા આપણે આનો આકાર ડ્રો કરીશું. હવે BF2 મેં તમને શીખવાડી દીધું કે ભાઈ આ રેખીય આકાર ધરાવે છે, બરાબર. આકાર કેવી રીતના નક્કી થાય છે તમને આવડે જ છે. VSE PR થિયરીનો ઉપયોગ કરવાનો, પહેલા X કાઢવાનું, સંકરણ કાઢવાનું,
હાફ વી, વી એટલે વી પ્લસ એસ એ પ્લસ ઓર માઇનસ વી, ખબર છે ને, પ્લસ ઓર માઇનસ ઈ, ખબર છે ને. તો તમારે શું કરવાનું છે, સેન્ટ્રલ એટમ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકી દેવાના. જેમ કે બેરિલિયમ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય, 2 થઈ જાય. પછી સરાઉન્ડિંગ એટમ 2 છે, 2 ને 2 4, 4 ભાગ્યા 2 કરો એટલે 2, 2 એટલે સંકરણ કયું આવે, એસપી. એસપી એટલે આપણે કહી શકીએ 2 પેર, 2 પેરમાં આપણે કહી શકીએ આ બંને પેર કઈ છે, તો બંધકારક. તો આ AB2 પ્રકારનો અણુ છે, બરાબર. યસ, અને AB2 આપણે આ રીતના ડ્રો કરતા હતા, રેખીય આકાર, બરાબર. તો તમારે પહેલા આકાર ડ્રો કરવાનો. હવે આકાર ડ્રો કર્યા પછી તમે જોઈ શકો છો આના અંદર 2 બનશે, એક આ બનશે ને એક આ બનશે, બરાબર. હવે આ બંને આપણે જો દ્વિધ્રુવીય ચાક માત્રા કાઢીએ, દાખલા તરીકે મ્યુ આવી, તો આ બંને પણ સેમ જ આવવાની છે મ્યુ, કારણ કે બંને બંધ સેમ છે, જોઈ લો, બરાબર. આ BE અને F વચ્ચે છે, આ પણ BE અને F વચ્ચે છે, જેના કારણે અહીંયા જે ડિસ્ટન્સ હશે એ જ ડિસ્ટન્સ અહીંયા હશે, અહીંયા જે ડેલ્ટા હશે એ જ ડેલ્ટા અહીંયા હશે. એનો મતલબ કે બંનેનો મ્યુ સેમ હશે. ચલો, બરાબર. હા, હવે બંનેના મ્યુ સેમ છે. હા, હવે આનો મ્યુ જે છે એનું ડાયરેક્શન આ છે, કારણ કે ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધુ વિદ્યુત ઋણમય તરફ ડાયરેક્શન હશે. એ રીતના આનો મ્યુ જે છે એનું ડાયરેક્શન આ હશે. ચલો, હવે બંનેના ડાયરેક્શન ઓપોઝિટ છે. કયા કયા એંગલે છે, તો 180 એંગલે છે બંનેના ડાયરેક્શન, બરાબર. અને બંનેની દ્વિતીય ચાક માત્રાઓના મૂલ્ય સરખા છે. તો હવે મ્યુનેટ શું આવશે, તો ધ્યાન આપજો. મ્યુનેટ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર છે, સરવાળો કરવાનું સૂત્ર છે, μ1² વત્તા μ2², બરાબર. તમે ફિઝિક્સના અંદર સદિશ ચેપ્ટરમાં સૂત્ર ભણેલા છો, 2μ1 μ2 cos થીટા, બરાબર. સદિશ સરવાળો જ્યારે કરવો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ બે સદિશોનો. તો ધ્યાન આપજો, અહીંયા એક સદિશ જે છે એનું મૂલ્ય મ્યુ છે, ડાયરેક્શન આ છે, બરાબર. બીજો સદિશ છે એનું મૂલ્ય પણ સેમ મ્યુ છે, પણ ડાયરેક્શન આ છે, એનો મતલબ 180 નો ખૂણો છે. તો અહીંયા મૂકી દઈએ. ચલો, પહેલા સદિશની કિંમત μ², બીજા સદિશની કિંમત મ્યુ, તો આ μ² પ્લસ 2, પહેલા સદિશની કિંમત મ્યુ, બીજા સદિશની કિંમત મ્યુ, બરાબર. અને કોસ, અને બંને વચ્ચેનો ખૂણો 180. ચલો, આપણે મૂકી દઈએ તો જવાબ શું આવશે, ચેક કરી લો. તો આ μ² પ્લસ μ² એટલે 2μ² થઈ જશે, વત્તા 2 આ μ² અને cos 180 મીન્સ -1. તો ચલો, જવાબ શું થઈ જશે, 2μ² માઇનસ 2μ² એટલે 0. એનો મતલબ અહીંયા મ્યુનેટ 0 થઈ ગયો. એનો મતલબ આ અણુ કેવો કહેવાય, અધ્રુવીય. તો આ રીતના આપણે નક્કી કરી લઈશું. ચલો, ક્લિયર છે. તો હવે એક દિમાગમાં ફિટ કરી લો કે જ્યારે બે સરખા દ્વિધ્રુવીય ચાક માત્રાઓ 180 ના ખૂણે હોય તો એના માટે મ્યુનેટ 0 થઈ જાય. અને આમે ખબર પડે, સાહેબ આમ ખેંચે છે, એટલી જ તાકાતથી એક આમ ખેંચે છે, બોલો જવાબ શું આવે, આ પોઈન્ટને એક આમ ખેંચે છે, બરાબર. એટલી જ તાકાતથી એક આમ ખેંચી રહેલો છે, બરાબર. યસ, બંને બાજુ સરખી તાકાતો છે, તો બોલો જવાબ શું આવશે, 0. યસ, માટે આપણે કહીશું મ્યુનેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે દિમાગમાં ફિટ કરી લો, 180 ના ખૂણે એકબીજાને કેન્સલ કરે, બે સરખા, બરાબર, બે સરખી દ્વિતીય ચાક માત્રાઓ. ચલો, બરાબર. યસ, તો આ BF2 માટે જો 0 આવ્યો. ચલો, હવે આ જ રીતના આપણે કહી દઈએ. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપું BF3 નું, ધ્યાન આપજો. BF3, ચલો, BF3. ચલો, આ ધ્રુવીય છે કે અધ્રુવીય મારે નક્કી કરવું છે, બરાબર. તો પહેલા તો તમારે આનો આકાર ડ્રો કરવો પડશે, ગમે તે થઈ જાય. VSEPR પહેલા કમ્પ્લીટ હોવી જોઈએ અને BF3 નો આકાર ડ્રો કરવો પડશે, બરાબર. યસ, જો આ BF3 કયા પ્રકારનું અણુ છે તે યાદ કરજો. આપણે તમને કહ્યું હતું x ઇઝ ઇક્વલ ટુ હાફ V પ્લસ SA પ્લસ ઓર માઇનસ E, V પ્લસ SA પ્લસ ઓર માઇનસ E, ખબર છે ને આ સૂત્ર. યસ, હાફ V એટલે મધ્યસ્થ પરમાણુ, બોરોન મધ્યસ્થ પરમાણુ છે, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, V એટલે મધ્યસ્થ પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન, તો બોરોનમાં 3 છે, પ્લસ સરાઉન્ડિંગ એટમ 3, પ્લસ ચાર્જ એકે નહીં, એટલે 6/2 એટલે 3. એનો મતલબ કે આના અંદર આપણે કહી શકીએ કે ભાઈ 3 છે, એટલે ટોટલ પેર આપણી પાસે 3 છે. 3 માં 3 ને 3 પેર શું છે, બંધકારક છે. તો આપણે કહી શકીએ આ AB3 પ્રકારનો અણુ છે, અને સંકરણ કેવું હોય તો sp2, બરાબર. યસ, તો 3 પેરો છે અને 3 ને 3 તમે જોઈ શકો છો બંધકારક છે, બરાબર. તો આપણે કહી શકીએ AB3 પ્રકારનો અણુ છે. અને AB3 પ્રકારના અણુનો આકાર કયો હતો, સમતલીય ત્રિકોણ. યાદ આવ્યું ને. યસ, સમતલીય ત્રિકોણ. તો કહેવાનો મતલબ એક F અહીંયા હશે, એક F અહીંયા હશે અને એક F અહીંયા હશે. તો આ છે તમારો BF3. ચલો, હવે આનો આકાર તો દોરાઈ ગયો. હા, હવે આપણે જો તમે જોઈ શકો છો આના અંદર એક કરતા વધારે બંધ છે, તો દરેક બંને આપણે દ્વિતીય ચાક માત્રા કાઢીએ. દાખલા તરીકે આ બંને દ્વિતીય ચાક માત્રા આવી મ્યુ.
યસ, તો આ બંને એટલી જ આવવાની છે કારણ કે આ બી અને એફ વચ્ચે છે, આ પણ બી અને એફ વચ્ચે છે, તો મ્યુ જ આવવાની છે. એ રીતના આ બંને દ્વિતીય ચાક માત્રા સેમ આવવાની છે, બી અને એફ વચ્ચે છે, બરાબર, માટે આ મ્યુ આવી ગઈ. ચલો બરાબર, યસ, તો ત્રણે બંદી સેમ છે. બરાબર, હવે ચલો આમનો સરવાળો કરીએ. તો ધ્યાન આપજો, આમનો સરવાળો આપણે કેવી રીતના કરીશું. તો જો આ હું એક પોઈન્ટ અહીંયા બનાવી દઉં છું, બરાબર, એક આમ છે, બરાબર, મ્યુ, એક આમ છે, મ્યુ, એક આમ છે, મ્યુ. હા, હવે આપણે કહીશું આ બંને એકબીજાને 120 ખૂણે છે, એકબીજાને 120 ખૂણે છે. તો આ બે મ્યુનો જો આપણે સરવાળો કરીએ તો કેટલું આવવાનું છે. તો જો આ 120 ખૂણે હોય બે સરખા મ્યુ, અને જો આપણે સરવાળો કરીએ તો એ સરવાળો જે છે કેટલો આવવાનો છે. તો આ ડાયરેક્શનમાં મળવાનો છે, બંનેની વચ્ચેના ડાયરેક્શનમાં, બરાબર. હા, અને કેટલો મળશે તો જુઓ એક વખત ચેક કરો આપણું સૂત્ર, મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ, આ બંનેનો મ્યુ નેટ કાઢજો, કેટલો આવશે. તો અંડર રૂટ મ્યુ સ્ક્વેર, હે ને, મ્યુ1 સ્ક્વેર, અંડર રૂટ મ્યુ1 સ્ક્વેર. ચલો મ્યુ1 સ્ક્વેરની જગ્યાએ મ્યુ મૂકી દો તો મ્યુ સ્ક્વેર, વત્તા મ્યુ2 સ્ક્વેર જે છે એની જગ્યાએ મ્યુ મૂકી દેજો તો મ્યુ સ્ક્વેર, વત્તા 2 મ્યુ1 ની જગ્યાએ મ્યુ, મ્યુ2 ની જગ્યાએ મ્યુ, કોસ 120, કારણ કે આ એંગલ 120 નો છે. તો ચલો ચેક કરો શું થઈ જશે. તો આ મ્યુ સ્ક્વેર 2 મ્યુ સ્ક્વેર થઈ જશે, વત્તા આ 2 મ્યુ સ્ક્વેર. ધ્યાન આપજો, કોસ 120 તમે કરશો ને તો તમારો જવાબ આવશે, કેલ્સીમાં જાઓ, ચેક કરો, કોસ 120 આ રીતના તમે ગમે તે કાઢી શકો ને, ઇઝ ઇક્વલ ટુ, જો -0.5 આવે છે, બરાબર. અને આ તો તમને યાદ હશે ફિઝિક્સમાં, તો -0.5 આવે છે, એનો મતલબ -1/2 આવે છે. તો બોલો આ 2 કટ થઈ ગયો, યસ, એટલે માઇનસ મ્યુ સ્ક્વેર વધ્યો, તો 2 મ્યુ સ્ક્વેરમાંથી મ્યુ સ્ક્વેર કાઢીએ તો શું થઈ જશે. તો મ્યુ સ્ક્વેર થઈ જશે, મ્યુ સ્ક્વેરનું વર્ગમૂળ શું આવશે, મ્યુ આવી જશે. તો જો આ રિઝલ્ટ તમારો મ્યુ આવ્યો તો આનો મતલબ આ બંનેનો સરવાળો કરીશું તો આ ડાયરેક્શનમાં મ્યુ આવી રહેલો છે. ચલો બરાબર. હા, હવે મને બતાવજો, આ મ્યુ અને આ મ્યુ એકબીજાને 180 ખૂણે છે, અને બે સરખા સદીશો એકબીજાને 80 ખૂણે હોય તો મેં તમને કહ્યું તો રિઝલ્ટ શું બને છે, 0 બને છે. એનો મતલબ આ બંનેનો સરવાળો હવે કરશો તો જવાબ આવશે 0. એનો મતલબ ટોટલ તમે અહીંયા જોશો તો તમારો મ્યુ નેટ 0 આવી ગયો, અને મ્યુ નેટ 0 આવે તો બોલો આ અણુ કેવો થઈ ગયો, આ અણુ થઈ ગયો તમારો અધ્રુવીય. તો હવે એક દિમાગમાં ફિટ કરી લેજો, ત્રણ સરખા સદીશો એકબીજાને 120 ના એંગલે હશે તો આપોઆપ ટોટલ સરવાળો તમારો 0 થઈ જશે, કારણ કે આ બંનેનો જોર અહીંયા લાગશે વચ્ચે વચ્ચ, અને કેટલું હશે, આનું હાફ આનું હાફ. એનો મતલબ આનું હાફ એટલે મ્યુ બાય 2, બરાબર, આનું હાફ અહીંયા એટલે મ્યુ બાય 2, એટલે ટોટલ મ્યુ આ બાજુ આવશે, આ બાજુ મ્યુ ને આ બાજુ મ્યુ, એટલે શું થઈ જશે, કેન્સલ આઉટ થઈને 0 થઈ જશે, બરાબર. તો હવે દિમાગમાં ફિટ કરી લેજો કે ત્રણ સરખા સદીશો એકબીજાને 120 ના ખૂણે હશે તો ટોટલ સરવાળો 0 થઈ જશે, બરાબર. યસ, તો આ B3 માટે શું આવી ગયું, 0 થઈ ગયું. ચલો ડન થઈ ગયું. યસ, હવે ચલો આપણે આગળ જોઈએ. ચલો બીજું એક એક્ઝામ્પલ આપું, ધ્યાન આપો. તો ચલો હવે ધ્યાન આપો, ત્રીજું છે આપણી પાસે એક્ઝામ્પલ CCl4. ચલો ધ્યાન આપજો, CCl4. ચલો પહેલા તો આપણે શું કરવું પડશે ભાઈ, આનો આકાર બનાવવો પડશે. આકાર બનાવવા માટે તમારે ચેક કરી લેવું પડશે કે આ કયા પ્રકારનો અણુ છે. તો એના માટે x = હાફ, ટોટલ પેરો પહેલા ગણી લો, v + SA ± E ચેક કરી લો, બરાબર. યસ, આ હાફ v એટલે મધ્યસ્થ પરમાણુમાં રહેલ સંયોજકતા ઇલેક્ટ્રોન, તો મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 4, સરાઉન્ડિંગ એટમ 4, બરાબર. વીજભાર 0, તો 4 ને 4 8, 8 ભાગ્યા 2 કરો એટલે 4, ટોટલ પેરો 4 છે, એટલે A, અને ટોટલ પેરોમાં એ 4 એ 4 શું છે, બંધકારક છે, માટે આ AB4 પ્રકારનો અણુ છે. અને AB4 પ્રકારનો અણુ તમને ખબર હશે કે કેવી રીતના ગોઠવાયેલો હોય, તો સમચતુષ્ફલકી આકારે ગોઠવાયેલો હોય. અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, આ એનો આકાર રહેશે. ચલો બરાબર. યસ, હવે તમે જોઈ શકો છો, ધ્યાન આપજો, સમચતુષ્ફલકીને અહીંયા જો વિચાર કરવો હોય ને તો તમારે કામ કરવાનું. કોઈ પણ સમચતુષ્ફલકી આકાર આવી જાય તો તમારે શું કરવાનું, આ 3D માં હશે, જેના કારણે તમે આનો બરાબર વિચાર નહીં કરી શકો. તો જો આને સમજવું હોય ને તો તમારે કામ કરી લેવાનું. તમારે શું કરવાનું, વચ્ચે વચ્ચે કાર્બન મૂકી દેવાનો, અને આ 4 એ 4 એટમને એકબીજાના 90 ખૂણે ગોઠવી નાખવાના,
બરાબર, એની સાથે જોડાયેલા ચારે ચારને એકબીજાના 90 ના ખૂણે તમારે ગોઠવી દેવાના, કારણ કે આ સમચતુષ્ફલકી આકાર છે, આ 3D માં છે, બરાબર, જેના કારણે તમે આને 2D માં નહીં સમજી શકો, બરાબર. યસ, માટે તમારે શું કરવાનું, એને આ રીતના ડ્રો કરી દેવાનું, બરાબર. યસ, 90 ના ખૂણે ડ્રો કરી દેવાનું આને, બરાબર. હવે વિચાર કરવાનો, હવે વિચાર કરો, બરાબર. આ ટ્રીક છે, ધ્યાન આપજો ને, સમચતુષ્ફલકી માટે આ ટ્રીક છે. તમારે આને આમાં કન્વર્ટ કરી લેવાનું અને પછી વિચાર કરવાનો. આમ ડાયરેક્ટ ખબર નહીં પડે. જો ડાયરેક્ટ ખબર પાડવી હશે તો તમારે આને 3D માં સમજવું પડશે, બરાબર. યસ, જેના કારણે થોડું તમારા માટે આ ટફ થઈ જશે. તો બહેતર છે કે આ કામ કરી લો. હા, અને હવે વિચાર કરો, જુઓ આ સી જે છે સીએલ, આની દ્વિતીય ચકમાત્ર આ ડાયરેક્શનમાં હશે, બરાબર. યસ, અને ધ્યાન આપજો, આની દ્વિતીય ચાકમાત્રા જે છે સી સીએલ, સીએલ ની વિદ્યુત ઋણતા વધારે છે તો આ ડાયરેક્શનમાં હશે, અને આ મૂલ્યો સેમ હશે કારણ કે સેમ બનશે અને એકબીજાને ઓપોઝિટ 180. અને મેં હમણાં હાલત તમને કહ્યું હતું 180 નો સરવાળો કરીએ તો શું થઈ જાય, 0 થઈ જાય સેમનો, એટલે આના કારણે આ કેન્સલ. હવે આ જે છે આ ડાયરેક્શનમાં છે અને એટલું જ મૂલ્ય આ છે, પણ ડાયરેક્શન 180 ના ખૂણે છે, એકબીજાને ઓપોઝિટ, જેના કારણે આ આને કેન્સલ કરશે. માટે ટોટલ તમે સરવાળો કરશો તો અહીંયા શું થઈ જશે, 0. માટે આ પણ શું આવશે, અધ્રુવીય અણુ, બરાબર. તો આ રીતના આપણે અણુ ધ્રુવીય છે કે અધ્રુવીય નક્કી કરી શકીએ દ્વિતીય ચાકમાત્રાનો ઉપયોગ કરીને, એમનો સરવાળો કરીને, મ્યુનેટ કાઢીને. ચલો, ખબર પડી ગઈ, CCl4. ઓકે, બરાબર. ચલો, હવે આપણે તમને આપીએ, ધ્યાન આપજો, બરાબર, PCl5 આપીએ, PCl5. ચલો, હવે આના માટે તો પહેલા તો તમારે આનો આકાર કાઢવો પડશે, બરાબર. યસ, તો પહેલા શું કરો, એક્સ કાઢી લેજો, એટલે ટોટલ પેરો તમને ખબર પડી જાય. તો હાફ વી પ્લસ એસ એ પ્લસ ઓર માઇનસ ઈ, આ બધું મેં તમને શીખવાડેલું છે અને ખરેખર આવડવું જોઈએ. હાફ વી, વી એટલે મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ કોણ, ફોસ્ફરસ, ફોસ્ફરસમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, એ તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો 5 પ્લસ સરાઉન્ડિંગ એટમ 4 પ્લસ 0, 5 4 9, 9 ભાગ્યા 2 કરો, બરાબર. યસ, એને સરાઉન્ડિંગ એટમ 1 મિનિટ, સરાઉન્ડિંગ એટમ 5 છે યાર, સરાઉન્ડિંગ એટમ 5 છે, 5 5 10 કરો, 10 ભાગ્યા 2 કરો. યસ, તો 5 આવી ગયા. તો ટોટલ પેરો 5 છે, બરાબર. સેન્ટ્રલ એટમ એ મૂકી દીધું, ટોટલ પેરો 5 છે અને એ 5 એ 5 બોન્ડ પેર છે, જો સરાઉન્ડિંગ એટમ 5 આપી દીધા છે. તો આ AB5 પ્રકારનો અણુ, અને AB5 પ્રકારનો જે અણુ છે મેં તમને ડ્રો કરતા શીખવાડી દીધો છે. એનો આકાર કયો આવશે, તો ત્રિકોણ, આપણે કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર હતો, ખબર છે ને. યસ, તો એક ઉપર સીએલ લાગી જશે, એક નીચે સીએલ લાગી જશે, અને બાકીના સીએલ જે છે પ્લેનના અંદર લાગી જશે આ રીતના 120 ના ખૂણે. ચલો, હવે તમે જોઈ શકો છો અહીંયા જે તમને મ્યુ મળશે એટલું જ મ્યુ આ મળવાનું છે. બોલો, સાચી વાત ને. હા, અને પાછા આ જે છે એકબીજાને ઓપોઝિટ છે, બરાબર. આની ડાયરેક્શન આમ હશે કારણ કે ફોસ્ફરસ કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, તો આનું ડાયરેક્શન આમ હશે. યસ, જેના કારણે શું કરશે, એકબીજાને કેન્સલ કરશે. હવે ધ્યાન આપજો, આ અને આ ત્રણે ત્રણ સેમ છે. યસ, અને પાછા 120 120 120 ના ખૂણે મેં તમને શીખવાડ્યા છે, જો 120 ના ખૂણે સેમ આવેલા હોય તો એ 0 થઈ જાય, ખબર છે ને. યસ, મેં તમને આગળ BF3 શીખવાડ્યું. યસ, તો એના કારણે આપણે કહીશું આ ત્રણ એકબીજાને કેન્સલ કરી દેશે, આ ઉપર નીચેને કેન્સલ કરી દેશે, માટે આનો મ્યુનેટ કાઢશો તો 0, માટે આ પણ અધ્રુવીય અણુ. ચલો, ક્લિયર છે. યસ, ચલો, એના પછી SF6. યસ, SF6. હવે તો આનો આકાર કાઢતા આવડવું જોઈએ. હવે આ બધું હું નહીં કરું, બરાબર, કારણ કે તમને ખબર છે SF6 મેં શીખવાડેલું છે. આનો આકાર કયો બનશે, તો અષ્ટફલકીય, વચ્ચે વચ્ચે S, ઉપર નીચે એક એક F, અને બાકીના વધ્યા 4 F પ્લેનમાં આ રીતના, બરાબર. SF4 SF6 મેં શીખવાડેલું છે, એક વખતે જોઈ લેજો VSEPR થિયરીમાં. ચલો, આ એનો આકાર બની ગયો, બરાબર. આકાર કાઢવો બહુ સિમ્પલ છે, એક્સ કાઢો, પ્રકાર કાઢી નાખો, આનો AB6 પ્રકાર આવવાનો છે ને AB6 પ્રકાર જે છે આનો આકાર અષ્ટફલકીય હતો. હા, હવે જુઓ, આ ઉપરની જે દ્વિતીય ચાકમાત્રા છે SF, એ આ ડાયરેક્શનમાં હશે, હે ને, સલ્ફરથી ફ્લોરિન, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. નીચેની આ ડાયરેક્શનમાં હશે, અને બંનેની સેમ હશે કારણ કે સેમ બનશે એટલા માટે. યસ, માટે એકબીજાને કેન્સલ કરી લેશે. યસ, હવે આ જે છે એ મૂલ્ય અને આ મૂલ્ય સેમ છે તો એકબીજાને કેન્સલ કરી લેશે. યસ, આ મૂલ્ય જે છે એ અને આ મૂલ્ય સેમ છે, એકબીજાને શું કરી લેશે, કેન્સલ કરી લેશે. યસ, માટે તમે જોશો ને તો ટોટલ તમારો સરવાળો જે છે મ્યુ નેટનો શું આવવાનો છે, 0 આવી જવાનો છે.
બરાબર, યસ મ્યુ નેટ 0 આવશે, માટે આ પણ શું કહી દઈશું? અધ્રુવીય. બોલો આ રીતના સરવાળો કરતા આવડે? યસ, કઈ કરવાનું નથી, આવડી જાય આરામથી. ચલો બરાબર, યસ. હવે આપણે તમને IF7 બતાવીએ, ધ્યાન આપો. તો ચલો હવે IF7 ની વાત કરીએ આપણે. IF7, તો ચલો પહેલા તો તમારે આનો આકાર કાઢવો પડશે. મેં તમને આનો આકાર શીખવાડ્યો હતો, પંચકોણીય દ્વિપિરામિડ. કાઢવું હોય તો કેવી રીતના કાઢીશું? પહેલા એક્સ કાઢો એટલે તમને આના પરથી ટોટલ પેરો ખબર પડી જાય. તો વી પ્લસ SA પ્લસ ઓર માઇનસ સી. તો તમે આ કાઢશો ને તો તમારો જવાબ જુઓ, વી વેલેન્સ ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુમાં, તો આયોડિનમાં 7, સરાઉન્ડિંગ એટમ 7, 4 0, 14/2 એટલે 7. તો ટોટલ પેરો 7 છે. તો એની આસપાસ 7 પેરો મૂકવાની છે. એ પેર તમે બોન્ડ પેર મૂકી શકો, લોન પેર મૂકી શકો, પણ પહેલા જોઈ લેવાની બોન્ડ પેર કેટલી છે. તો જો સરાઉન્ડિંગ એટમ 7 છે એટલે બોન્ડ પેર 7. એનો મતલબ આ AB7 પ્રકારનું અણુ છે. હવે AB7 પ્રકારનો અણુ કેવો હતો? તેમાં સેન્ટ્રલ એટમ આયોડિન છે, બરાબર, યસ. હવે એની આસપાસ સરાઉન્ડિંગ એટમ 7 ફ્લોરિન છે. તો એક ફ્લોરિન ઉપર કરો, બીજો ફ્લોરિન નીચે કરો, બરાબર. હવે કેટલા ફ્લોરિન વધ્યા? 5 વધ્યા. આ 5 ફ્લોરિનને તમે પ્લેનના અંદર ગોઠવી દો આ રીતના. 1 2 3 4 5 થઈ ગયા. યસ. હવે ધ્યાન આપજો, આનો આપણે જોઈ લઈએ કે દરેક બંધની દ્વિતીય ચાક માત્રા શું આવશે. દાખલા તરીકે આ બંધની મ્યુ આવી, તો બોલો એનાથી એક્ઝેક્ટ નીચેના બંધની મ્યુ જ આવવાની છે. કેમ? કારણ કે બંને બંધ સેમ છે. યસ, સેમ છે. અને તમે જોઈ શકો છો આ સદિશ આ ડાયરેક્શનમાં હશે, ફ્લોરિન ડાયરેક્શનમાં. એ રીતના આ પણ ઓછા વિદ્યુત ઋણમયથી વધુ વિદ્યુત ઋણમયની ડાયરેક્શનમાં હશે. અને પાછા બંને 180 ના ખૂણે છે, જેના કારણે આ બંનેનો સરવાળો તમે કરશો ને તો મ્યુ નેટ 0 થઈ જશે. હા, હવે ધ્યાન આપજો, અહીંયા મ્યુ, અહીંયા સેમ મ્યુ, અહીંયા સેમ મ્યુ, અહીંયા સેમ મ્યુ, અહીંયા સેમ મ્યુ, એટલો જ આવશે, કારણ કે બધા બંધ સરખા છે. અને પાછા 72 72 72 ના ખૂણે છે બધા. તો તમે આ સરવાળો કરશો ને તો તમારો ટોટલ સરવાળો અહીંયા 0 થઈ જશે, બરાબર. યસ, બધા પ્લેનમાં છે ને 72 ના ખૂણે છે, એટલે ટોટલ સરવાળો તમે કરશો ને 5 નો તો 0 થઈ જશે, બરાબર. માટે આપણે કહી શકીએ કે અહીંયા મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 હશે, જેના કારણે આ પણ શું હશે? અધ્રુવીય. ચલો બરાબર, યસ. તો ધ્યાન આપજો, તો પ્લેનના અંદર 5 સદીશો જો 72 72 72 ના ખૂણે ગોઠવાયેલા હોય તે દિમાગમાં ફિટ કરી લો, એમનો ટોટલ સરવાળો 0 થઈ જાય છે, બરાબર. આ દિમાગમાં ફિટ કરી લો. યસ. અને ઉપર નીચે તો 180 180 એ તો મેં તમને સમજાવ્યું જ છે, બરાબર. યસ, એ તો મેં તમને BF2 નું ઉદાહરણ લઈને સમજાવી દીધું છે, તો 0 થઈ જાય છે. યસ, માટે મ્યુ નેટ 0, માટે આપણે કહીશું અણુ કેવો રહેશે? અધ્રુવીય. ચલો બરાબર, યસ. હવે ધ્યાન આપજો, હવે આપણે તમને બતાવીશું જો એક પણ દ્વિતીય ચાક માત્રા અલગ પડશે તો શું થશે. જેમ કે જુઓ, જેમ કે હું તમને બતાવું, મારી પાસે આ CHCl3 છે, બરાબર. ધ્યાનથી જજો, CHCl3 છે. ચલો હવે આના માટે મને કોઈ કહે છે કે સાહેબ આ ધ્રુવીય છે કે અધ્રુવીય, ચેક કરો. તો પહેલા તો તમારે આનો આકાર ડ્રો કરવો પડશે. તો તમને ખબર પડી ગઈ હશે આનો આકાર શું હશે? સમચતુષ્ફલકી હશે. આ એનો આકાર રહેશે, બરાબર. યસ. હવે મેં તમને કહ્યું હતું સમચતુષ્ફલકીમાં તમારે એક કામ જ કરવાનું, આ રીતના તમારે ડ્રો કરી જ દેવાનું, બરાબર. આ સમચતુષ્ફલકીયનું, કારણ કે સમચતુષ્ફલકીય 3D માં હોય છે ને, વિચાર કરો થોડું મુશ્કેલ થઈ જશે, તો બહેતર છે કે 90 ના ખૂણે આ રીતના ડ્રો કરી દો, બરાબર. ચલો હવે એક કામ કરો, મને બતાવજો આ બાજુ જે છે દ્વિતીય ચાક માત્રા એ આ ક્લોરીનની ડાયરેક્શનમાં હશે, આ બાજુ કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની ડાયરેક્શનમાં, આ બાજુ કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની ડાયરેક્શનમાં. આ કાર્બન હાઇડ્રોજનમાં ભાઈ આપણને ખબર છે હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ કાર્બનના ડાયરેક્શનમાં. ચલો બોલો આ 0, આમાં શું થશે ટોટલ સરવાળો? તો આપણે કહી શકીએ કે સાહેબ આ જે છે આને કેન્સલ કરી દેશે. ચલો બરાબર, યસ. હવે ધ્યાન આપજો, આને આ એડ કરશે એટલે 0 થવાનો કોઈ સવાલ આવતો નથી, બરાબર. યસ, માટે બોલો આ અણુ કેવું રહેશે? ધ્રુવીય. તો હવે દિમાગમાં એક વસ્તુ ફિટ કરવાની છે કે જો એક પણ સરાઉન્ડિંગ એટમ અલગ પડે ને તો જો તમારો અણુ ધ્રુવીય બનવાનો છે, હે ને? દિમાગમાં વસ્તુ ફિટ કરવાની છે, બરાબર. આ ટ્રીક છે, ધીરે ધીરે ખબર પડશે જો અનુભવ સાથે. એક પણ એટમ જો અલગ પડશે ને તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવાનો છે. જો આજ સુધી બધા એટમ સેમ હતા તો ઇઝ ઇક્વલ ટુ 0 બનતો હતો, આજ સુધી બધા એટમ સેમ હતા તો ઇઝ ઇક્વલ ટુ 0 બનતો હતો, બધા એટમ સેમ હતા ઇઝ ઇક્વલ ટુ 0 બનતો હતો, 0 0 0. પણ એક પણ એટમ અલગ પડશે
તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે છે. સમજી ગયા હશો, બરાબર. અણુ ધ્રુવ્ય બની જાય છે. જો એક બીજું એક્ઝામ્પલ આપી દઉં તમને. દાખલા તરીકે આપણી પાસે છે CH3Cl. ચલો, ઓકે, CH3Cl છે. ચલો, અહીંયા શું થશે? તો આ કાર્બન, બરાબર, એની સાથે હાઇડ્રોજન હશે, બરાબર, આ હાઇડ્રોજન અને આ Cl. ચલો, હવે આનો વિચાર કરીએ તો મેં તમને સમચતુષ્ફલકી આકારમાં કહી દીધેલું છે. શું કરવાનું રહેશે? આ કાર્બન, બરાબર, કાર્બન તમારે શું કરવાનું? આ રીતના 90 ખૂણે ગોઠવી જ નાખવાના, બરાબર, આ રીતના 90 ખૂણે ગોઠવી જ નાખવાના, જેમ ઈચ્છા હોય એ રીતના. પણ ધ્યાન આપજો, કારણ કે સમચતુષ્ફલકીય થોડો વિચાર કરવો મુશ્કેલ થઈ જશે. બહેતર છે આ ટ્રીક યાદ રાખો, અને આ રીતના 90 ખૂણે ગોઠવી નાખવાના એટમોને. કોના કેસમાં? ખાલી સમચતુષ્ફલકીય કેસમાં. અને આ તો ખબર પડે ને ભાઈ, આ સમચતુષ્ફલકીય આકાર, યસ, ખબર પડે તમને. આ કાર્બનનું સંકલન કાઢો, જોઈ લો, વી કાઢો તો ટોટલ 4 પેરો આવશે, બરાબર. 4 પેરો આવી જાય એટલે એને સમચતુષ્ફલકીય આકાર જ ગોઠવવું પડે, બરાબર. અને 4 એ 4 પછી બોન્ડ પેર છે, યસ, માટે આ આકાર બનશે તમારો. ચલો, ઓકે, તો CH3Cl નો આકાર આ બન્યો, બરાબર. હવે ચલો મને બતાવજો, એ આની દ્વિતીય છક માત્ર આ ડાયરેક્શનમાં હશે, આની એટલી જ આ ડાયરેક્શનમાં, આને કેન્સલ કરી દેશે. જો આ જેટલી તાકાતથી આવશે એટલી તાકાતથી આવવાનું છે, બરાબર. બંને 180 ના ખૂણે આવવાના છે, બરાબર, યસ. તો શું થઈ જશે? આને કેન્સલ કરી દેશે, યસ. હવે ધ્યાન આપજો, આ આમ જઈ રહેલું છે અને આ આમ જઈ રહેલું છે, યસ. તો આ વધી જશે, જેના કારણે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવવાનો છે. માટે અણુ કેવો? ધ્રુવીય. તો એક પણ એટમ જો અલગ પડશે એટલે અણુ તમારો ધ્રુવીય થઈ જવાનો છે, બરાબર, યસ. તો આ કંઈક શીખવા મળ્યું તમને, બરાબર. આ કંઈક ટ્રીક મળી કે ચલો એક પણ પરમાણુ અલગ પડશે તો તમારો અણુ શું બની જશે? ધ્રુવીય બની જશે. ચલો, બરાબર, યસ. હવે જો હું બીજું એક એક્ઝામ્પલ લઉં, ધ્યાન આપજો. જો હવે SO2, ચલો આને સમજીએ તો ધ્યાન આપજો. પહેલા તો આ અણુનો આકાર ડ્રો કરવો પડશે આપણે. તો ચલો એના માટે આપણે x કાઢી લઈએ. તો હાફ V પ્લસ SA પ્લસ ઓર માઇનસ E. ચલો, આ હાફ V એટલે મધ્યસ્થ પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન. અહીંયા મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 6. સરાઉન્ડિંગ એટમ, એમાં આપણે ઓક્સિજનને ગણતા નથી, ચાર્જ કંઈ છે નહીં, તો તમારો આ 3 આવશે. તો ટોટલ પેર 3. હવે 3માં આપણી પાસે તમે જોઈ શકો છો બોન્ડ પેર 2 છે, બરાબર, યસ. તો એક હવે વધી, તો એ લોન પેર. તો આ જે છે Ab2E પ્રકારનો અણુ છે. અને તમને ખબર છે Ab2E પ્રકારનો અણુ જે છે એનો આકાર વળેલો હતો. તો આનો આકાર વળેલો હશે એટલે કે S ડબલ બોન્ડ O અને અહીંયા લોન પેર, આ ટાઈપનો આમનો આકાર હશે. ચલો, બરાબર, યસ. હા, તો આ SO2 અણુનો આકાર થઈ ગયો. મેં તમને ઓલરેડી શીખવાડેલું છે VSEPR થિયરીના અંદર અણુનો આકાર ડ્રો કરતા. ચલો, હવે આપણે વાત કરીએ કે આ સલ્ફર અને ઓક્સિજનમાં, બરાબર, સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. માટે અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે આ ડાયરેક્શનમાં હશે. દાખલા તરીકે અહીંયા મ્યુ1 મળી, તો તમે જોઈ શકો છો આ બોન્ડ એના જેવું જ છે, માટે અહીંયા પણ મ્યુ1 જ મળશે, પણ એનું ડાયરેક્શન આ રહેશે. ચલો, બરાબર, યસ. હવે મને બતાવજો આ સલ્ફર અને લોન પેરમાં, બરાબર, લોન પેરના કારણે પણ આપણને દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે, પણ એનું ડાયરેક્શન કયું હશે? તો પરમાણુથી લોન પેર તરફ, આ ડાયરેક્શનમાં. હા, પણ એ શું હશે? સમથિંગ અલગ હશે, મ્યુ2 હશે. ચલો, બરાબર. હવે આ ત્રણનો આપણે સરવાળો કરવાનો છે. તો ચલો અહીંયા જુઓ, પહેલા આ મ્યુ1 એકબીજાને 120 ના ખૂણે છે, એટલે આ બંનેનું જે રિઝલ્ટન્ટ મળશે અહીંયા મળશે બંનેનો સરવાળો. અને મેં તમને કહ્યું છે 120 ના ખૂણે હોય ત્યારે સરવાળો શું થઈ જાય? તો આપણે સરવાળો શું થતો તો ખબર છે ને? આનો અડધો, એટલે શું આવતો તો? મ્યુ1 આવતો હતો. ખબર છે? 120 ના ખૂણે મેં તમને શીખવાડી દીધું છે, અંડરરૂટ મ્યુ1 સ્ક્વેર પ્લસ મ્યુ2 સ્ક્વેર પ્લસ 2 મ્યુ1 મ્યુ2 કોસ 120. તો તમારો શું થતો હતો? રિઝલ્ટ આનું અડધું થઈ જાય, આનું અડધું થઈ જાય એટલે મ્યુ1 મળશે. હવે તમે જુઓ, આ બાજુ મ્યુ1 છે, ઉપર મ્યુ2 છે, તો આ એકબીજાને કેન્સલ નહીં કરે, જેના કારણે મ્યુનેટ તમે કાઢશો આનો તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. અને મ્યુનેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવ્યો એટલે એનો મતલબ એ થઈ ગયો અણુ ધ્રુવીય. ચલો, ક્લિયર? તો અહીંયા આના ઉપરથી એક વસ્તુ નવી બીજી શીખવા મળી આપણને કે જો તમારા અણુમાં એક પણ લોન પેર આવી જાય તો પણ અણુ શું રહેશે? ધ્રુવીય રહેશે. તો એનો મતલબ એ થયો અધ્રુવીય થવા માટે શરત એ છે કે લોન પેર ગેરહાજર જોઈએ, બરાબર, અને સરાઉન્ડિંગ એટમ સમાન જોઈએ. જો આ બંને પરિસ્થિતિનું પાલન થાય, અને વચ્ચે અને આ બંને પરિસ્થિતિનું કમ્પલસરી પાલન થવું જોઈએ,
તો જ તમારે મ્યુ નેટ 0 ગણવાનો, તો જ અણુ તમારે અધ્રુવીય સમજવાનું. બરાબર? યસ. તો આ આપણી ટ્રીક છે, આ ટ્રીકને દિમાગમાં ફિટ કરી લો. બરાબર? જો આ ટ્રીક આવડશે તો ફટાફટ તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો. ચલો, બરાબર? યસ. તો આ SO2 થઈ ગયો. ચલો, બરાબર. હા, હવે જેમ જેમ અનુભવ થતો જશે એમ એમ ખબર પડતી જશે, એટલે ડોન્ટ વરી, ચિંતા ના કરો. અનુભવ સાથે ઘણું બધું શીખવા મળશે. ચલો, હવે આપણે જોઈએ નેક્સ્ટ NH3. બોલો NH3. ચલો, બરાબર. યસ. હા, NH3. તો ચલો હવે NH3 માં આપણે જોઈએ. તો જો હવે તો ડાયરેક્ટ વગર સ્ટ્રક્ચર ડ્રો કરે તમને ખબર પડી જવી જોઈએ કે નાઇટ્રોજનની આસપાસ જો આ 3 સરાઉન્ડિંગ એટમ સેમ છે, પણ લોન પેર આવી ગઈ ને. યસ, લોન પેર આવી ગઈ ને, માટે બોલો અણુ કેવો હશે? આનો મ્યુનેટ 0 નહીં થાય. એનો મતલબ આ અણુ ધ્રુવીય હશે, કારણ કે મેં તમને કહ્યું છે લોન પેર ગેરહાજર અને સરાઉન્ડિંગ એટમ સમાન. જો આ બંને પરિસ્થિતિનું પાલન થાય તો જ મ્યુનેટ 0 થશે, તો જ અણુ અધ્રુવીય. એનો મતલબ આ અણુ ધ્રુવીય હશે. ચલો ચેક કરવો તો જુઓ. પહેલા આનો આકાર બનાવો NH3. મેં તમને NH3 નો આકાર શીખવાડેલો છે. બરાબર? ત્રિકોણીય પિરામિડ, ખાલી પિરામિડ. આનો આકાર શું હતો? ખાલી પિરામિડ. યાદ છે ને? યસ. અથવા ત્રિકોણીય પિરામિડ કહીએ તો એ કંઈ વાંધો નથી. તો પિરામિડ આનો આકાર હતો. ખબર છે ને? NH3 નો આકાર કાઢી શકો છો તમે. એક્સ કાઢીને પછી ચેક કરી લો. તો આ જે છે ને તમારો AB3E પ્રકારનું અણુ હશે. AB3E અને AB3E પ્રકારના અણુનો આકાર કંઈક આવો આવે છે. ચલો, ઓકે, બરાબર. હવે આપણે આના અંદર જો 3 બનશે આ રીતના NH NH NH. આમને દ્વિતીય ચાક માત્રા કાઢીએ તો 3 સરખી આવશે અને એનું ડાયરેક્શન કઈ તરફ હશે? તો ઓછા વિદ્યુતઋણમય પરમાણુથી વધુ વિદ્યુતઋણમય પરમાણુ તરફ. એનો મતલબ કે નાઇટ્રોજન તરફ, નાઇટ્રોજન તરફ, નાઇટ્રોજન તરફ. અને આ લોન પેરનું તો પરમાણુથી લોન પેર તરફ. હવે દાખલા તરીકે આ મ્યુ1 છે, આ મ્યુ1 છે, આ મ્યુ1 છે. બરાબર? કારણ કે 3 સરખા છે. તો બોલો આ તો મ્યુ1 નહીં હોય ને? ના ભાઈ ના, મ્યુ2 હશે, કારણ કે આ લોન પેર છે, અલગ પડે છે. યસ. હવે તમે આનો સરવાળો કરો. બોલો આનો સરવાળો શું થશે? તો આપણે કહીશું સાહેબ આ ઉપર જાય છે, આ ઉપર જાય છે, આ ઉપર જાય છે, આ ઉપર જાય છે. એનો મતલબ કેન્સલ થવાનો કોઈ ચાન્સ જ નથી ને. એટલે મ્યુ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. માટે અણુ કેવો રહેશે? ધ્રુવીય. અને આમે ખબર પડી જાય. મેં તમને કહ્યું લોન પેર એક પણ હાજર હોય એટલે અણુ ધ્રુવીય લખી જ દેવાનો. કહ્યું હતું ને મેં તમને. યસ. હા, ખાલી મેં તમને કહ્યું કે અધ્રુવીય થવા માટે આ બંને શરતનું પાલન થવું જરૂરી છે, તો જ અધ્રુવીય. ચલો, બરાબર. યસ. ચલો, ક્લિયર. યસ. ચલો હવે H2O ની વાત કરીએ. H2O. બરાબર? ચલો H2O આપણે એનો આકાર ડ્રો કરવો છે. તો મેં તમને કહ્યું તો ખબર છે ને, વળેલો. જો કાઢવું હોય તો શું નીકળે? હાફ V પ્લસ સેન્ટ્રલ એટમ 6 ઓક્સિજનમાં, વેલેન્સ ઇલેક્ટ્રોન 6 પ્લસ સરાઉન્ડિંગ એટમ 2, ચાર્જ કંઈ નહીં, 6 7 8, 8/2 કરો 4. 4 એટલે આપણે શું કહીશું? 4 પેર. 4 પેર એટલે સરાઉન્ડિંગ એટમની આસપાસ 4 પેર મૂકવાની છે, પણ એમાંથી તમે જોઈ શકો છો 2 બોન્ડ પેર છે. એનો મતલબ હવે 2 લોન પેર મૂકવું પડશે. એનો મતલબ Ab2E2 પ્રકારનો અણુ બની ગયો. અને Ab2E2 પ્રકારના અણુનો આકાર શું હતો? વળેલો હતો. ખબર છે? યસ. આકાર આ રીતના વળેલો આવે. આ લોન પેર, આ લોન પેર. ચલો હવે મને બતાવો, આ OH બંને દ્વિતીય ચાક માત્રા કઈ ડાયરેક્શનમાં હશે? તો ઓની ડાયરેક્શનમાં હશે. આ ઓની ડાયરેક્શનમાં હશે. અને આ જે મૂલ્ય હશે એટલું જ આ મૂલ્ય હશે, પણ આ અલગ પડશે, આ અલગ પડશે. યસ. બરાબર? યસ. ચલો, ક્લિયર. યસ. બોલો આ બધા એક જ ડાયરેક્શનમાં જઈ રહેલા છે, બધા એક જ ડાયરેક્શનમાં જઈ રહેલા છે, માટે અહીંયા કેન્સલ થવાના કોઈ ચાન્સ નથી. માટે મ્યુનેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવાનું છે. માટે અણુ કેવો રહેશે તમારો? ધ્રુવીય. અને મેં તમને કહ્યું છે યાર, તમારે શું કરવાનું? સરાઉન્ડિંગ એટમ ચેક કરી લેવાના. સરાઉન્ડિંગ એટમ ચેક કરો અને લોન પેર ચેક કરો. જો સરાઉન્ડિંગ એટમ સેમ હોય અને લોન પેર એબ્સન્ટ હોય તો જ તમારો મ્યુનેટ 0 આવે. બરાબર? બંને પરિસ્થિતિનું પાલન થાય તો જ. હા, પણ અહીંયા તમે જોઈ શકો છો લોન પેર હાજર છે, ભલે સરાઉન્ડિંગ એટમ સેમ છે, પણ લોન પેર હાજર છે, જેના કારણે તમારો મ્યુનેટ 0 નહીં આવે. એનો મતલબ અણુ તમારો ધ્રુવીય રહેશે. ચલો, ક્લિયર છે? યસ. ચલો હજુ થોડા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરાવીએ આપણે. ચલો ધ્યાન આપો. તો ધ્યાન આપો. NF3. ચલો જલ્દી ફટાફટ બોલો શું થવાનું છે? જો આ સરાઉન્ડિંગ એટમ સેમ પણ લોન પેર સાહેબ હાજર, માટે બોલો આ શું થવાનું છે અણુ? બોલો આ અણુ ધ્રુવીય થવાનું છે. ચક્રવત કરી લઈએ. જો NF3 નો આકાર કંઈક આવો બનશે. યસ. બરાબર? યસ. અહીંયા નાઇટ્રોજન ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં. યસ. આ ઉપર ડાયરેક્શનમાં. જો બધી અલગ અલગ છે એટલે સરવાળો 0 થવાના કોઈ ચાન્સ નથી. દાખલા તરીકે આ આને કેન્સલ કરશે, પણ આ બંને એકબીજાને કેન્સલ કરી શકે નહીં. આ અને આ કેન્સલ ના કરી શકે, કારણ કે બંને સેમ નથી, જેના કારણે મ્યુ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવાનો છે. માટે અણુ શું બનવાનો છે? ધ્રુવીય.
ચલો બરાબર, યસ, ધ્યાન આપજો. આ આને કેન્સલ કરી લેશે, ચલો, પણ આ આને કેન્સલ ના કરી શકે કારણ કે સમાન નથી. આની દ્વિતીય ચાક માત્રા અને આની દ્વિતીય ચાક માત્રા અલગ પડે છે એટલા માટે. ચલો પછી દાખલા તરીકે ચલો આપણી પાસે SF4 છે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. ચલો SF4, ચલો પહેલા તો SF4 નો આકાર દોરો. તે SF4 નો આકાર ચીચુડો હતો, કદાચ યાદ હોય તો ચેક કરી લેજો. હવે આવડવું જ જોઈએ. આ SF4 હતો, બરાબર, આ SF4 હતો. ચલો મને બતાવો અહીંયા શું બનવાનું છે. તો જુઓ, એ આની આ ડાયરેક્શનમાં, આની આ ડાયરેક્શનમાં, અને બંને સેમ છે માટે એકબીજાને કેન્સલ કરી લેશે. ચલો હવે આ અને આ, બોલો, આ ત્રણે એકબીજાને કેન્સલ નહીં કરી શકે કારણ કે આ બે સેમ છે પણ આ અલગ પડે છે, જેના કારણે મ્યુ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 બનશે, જેના કારણે ધ્રુવીય. મેં તમને કહ્યું છે યાર કે એક પણ લોન પેર હાજર આવી જાય, બરાબર, યસ, હા, તો અણુ કેવો રહેશે? ધ્રુવીય. અને એક પણ સરાઉન્ડિંગ એટમ અલગ પડતો આવે તો પણ અણુ કેવું રહેશે? ધ્રુવીય, બરાબર. હા, જો લોન પેર ગેરહાજર, સરાઉન્ડિંગ એટમ બધા સરખા, તો જ અણુ તમારો અધ્રુવીય રહેશે. ચલો બરાબર, યસ. ચલો પછી જો આપણી પાસે ચલો BRF3 છે, BRF3. ચલો BRF3 નો આકાર શું? તો યાદ કરજો, x ઇક્વલ ટુ હાફ v સરાઉન્ડિંગ વેલેન્સ ઇલેક્ટ્રોન આ બ્રોમિન 7 ઇલેક્ટ્રોન, આજુબાજુ સરાઉન્ડિંગ એટમ 3 અને આ 0, 7 ને 3 10, 10 ભાગ્યા 2 5, 5 એટલે 5 લોન પેર, એમાંથી A બરાબર B3, તો પછી E 2 લોન પેર રહી ગઈ, બરાબર. તો 5 તમારી શું આવી? ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેરમાંથી 3 બોન્ડ પેર આવશે અને 2 લોન પેર આવશે. ચલો ઓકે, AB3E2. હવે તમને ખબર છે AB3E2 નો આકાર કયો હતો? ટી આકાર, બરાબર. તો અહીંયા આપણે કહીશું BR, ઉપર F, નીચે F, અને આ બાજુ F, આ બાજુ લોન પેર, આ બાજુ લોન પેર. ચલો ધ્યાન આપજો, આ આને કેન્સલ કરશે, આપણે માનીએ છીએ, યસ. હવે આ અને આ ત્રણનો સરવાળો 0 નહીં થાય કારણ કે ત્રણે સરખા નથી, બરાબર, જેના કારણે મ્યુ નેટ તમે કરશો તો અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવાનો છે, જેના કારણે અણુ ધ્રુવીય. અને મેં તમને ટ્રીકે આપી દીધી છે કે જો આના પર એક પણ લોન પેર આવી જાય એટલે અણુ ધ્રુવીય રહેશે, બરાબર, યસ, બરાબર. હા, તો જો આપણી ટ્રીક સાચી જ પડે છે. ચાલો 16મું આપણે જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ BRF5 જોઈએ, BRF5. ચલો પહેલા તો શું કરીશું? આનો આકાર કાઢી લઈશું. તો x ઇક્વલ ટુ હાફ v વેલેન્સ ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુમાં, તો 7, સરાઉન્ડિંગ એટમ 5, ચાર્જ એક પણ નહીં, તો 7 ને 5 12, 12 ભાગ્યા 2 કરો 6, એટલે ટોટલ 6 પેરો છે, એટલે શું બની જશે? એ 6 પેરોના અંદર આપણે કહીશું 5 બોન્ડ પેર છે, તો AB5E બની જશે, બરાબર. એટલે આનો આકાર કયો બનશે? ત્રિકોણીય પિરામિડ, હે ને? યાદ આવ્યું ને? તો BR બરાબર ઉપર F, આ બાજુ F, આ બાજુ F, આ બાજુ F, આ બાજુ F, અહીંયા લોન પેર, આ એનો આકાર રહેશે. ચલો હવે ધ્યાન આપજો, મને બતાવો આનો મ્યુનેટ શું થશે. તો જુઓ ભાઈ, આ આને કેન્સલ કરશે, આ આને કેન્સલ કરશે, યસ, પણ આ જે છે આને કેન્સલ નહીં કરી શકે, માટે મ્યુ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે, માટે અણુ ધ્રુવીય. અને આ મેં કહી દીધું છે, લોન પેર એક પણ હોય એટલે અણુ ધ્રુવીય જ આવે. તો આ BRF5 થઈ ગયો. ચલો પછી દાખલા તરીકે આપણે લઈએ XCF6. ધ્યાન આપજો, XCF6. ચલો XCF6, યસ, આનો આકાર શું હતો? તો વિકૃત અષ્ટફલકી હતો. ચેક કરી લેવું જ કરી લેજો. જો x ઇક્વલ ટુ હાફ v પ્લસ SA પ્લસ ઓર માઇનસ E, તો ચેક કરી લેજો. તો આ હાફ v વેલેન્સ ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુમાં 8 પ્લસ સરાઉન્ડિંગ એટમ 6 પ્લસ 0, 8 ને 6 14, 14 ભાગ્યા 2 કરો 7, 7માં આપણે કહી શકીએ AB6 કારણ કે 7માં 6 બોન્ડ પેર છે, તો એક જ લોન પેર છે, AB6E પ્રકારનો અણુ. ચલો હવે આ અણુનો આપણે આકાર દોરીએ. તો XC બરાબર, આ F પ્લેનના અંદર આ F, આ F, આ F, આ F, બરાબર, યસ. એક આ રીતના લોન પેર રહેતી હતી અને એક આ રીતના ફ્લોરિન.
ચલો બરાબર, આ આનો આકાર હતો વિકૃત અષ્ટફલકીય. હવે મને બતાવો, આ અંદરના પાંચે પાંચ એકબીજાને કેન્સલ કરી લેશે, પણ આ નીચેનો ઉપરથી કેન્સલ થવાનું નથી, જેના કારણે મ્યુ નેટ તમે કાઢશો તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. માટે અણુ કેવો રહેશે? ધ્રુવીય રહેશે. ચલો બોલો, કાઢતા આવડે ને? તો આના પરથી એક વસ્તુ શીખવા મળી ગયેલી છે કે અધ્રુવ્ય તો જ કહેવાય કે જો એમાં સરાઉન્ડિંગ એટમ બધા સમાન હોય અને સાથે સાથે લોન પેર ગેરહાજર હોય, આ બંને પરિસ્થિતિનું પાલન થાય તો જ અણુને આપણે શું કહીશું? અધ્રુવીય. ચલો બરાબર, યસ. ચલો હવે ધ્યાન આપજો. હવે વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હું લઈ રહેલો છું, ધ્યાન આપજો. તો ચલો હવે ધ્યાન આપો. 18મો. યસ. હવે આ જે હું એક્ઝામ્પલ લઈ રહેલો છું, આના અંદર જે આપણી ટ્રીક હતી, આપણે કહેતા હતા કે ભાઈ લોન પેર ગેરહાજર જોઈએ અને સરાઉન્ડિંગ એટમ સેમ હોય તો જ અણુ અધ્રુવીય. આપણે આ જે ટ્રીક કહેતા હતા, આ ટ્રીક અહીંયા સાચી નથી. માટે આ ઘણી વખતે બોર્ડમાં પૂછાયેલો, મીન્સ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ધ્યાન આપજો. છે XeF2, ધ્યાન આપજો. હા, તો હવે XeF2 જે છે એનો આકાર બધાને ખબર છે. આ આકાર થવાનો છે રેખીય. બરાબર, બહુ ફેમસ છે XeF2. આકાર થવાનું છે. ચેક કરવો તો કરી શકો છો કે x = ½ v + SA ± E. જો આ ½ v એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુમાં, એટલે ઝેનોન 8 થાય, સરાઉન્ડિંગ એટમ 2, ચાર્જ એક પણ નહીં. 8 ને 2 10, 10/2 એટલે 5. એનો મતલબ 5 પેર છે આના અંદર. 5 પેરમાં 2 બોન્ડ પેર છે આને જોઈને, અને વધી 3 લોન પેર. તો જોઈ લો AB3, AB2, E3. એનો મતલબ આકાર રેખીય. ચલો, આ રહ્યો તમારો XeF2. હવે ધ્યાન આપજો, આના અંદર જો આપણે વિચાર કરીએ તો આને કેન્સલ કરી લેશે. હવે આમાં લોન પેર છે, પણ આ 3 લોન પેર જે છે તમે જોઈ શકો છો 120 ખૂણે ગોઠવાયેલી છે. માટે 3 ની દ્વિતીય ચાકમાત્રા તો સરખી જ હશે 3 લોન પેરની. યસ, અને 120 ખૂણે, જેના કારણે આ એકબીજાને કેન્સલ કરી લેશે, જેના કારણે મ્યુ આના માટે ટોટલ સરવાળો બરાબર 0 થઈ જશે, અને આ એકબીજાને કેન્સલ કરશે. માટે આમાં લોન પેર હોવા છતાંય મ્યુ નેટ 0 થઈ જાય છે. માટે અણુ અધ્રુવીય છે. તો અહીંયા જે આપણી ટ્રીક હતી ને કે લોન પેર હોય તો આપણે કહેતા હતા અણુ ધ્રુવીય, એ અહીંયા ટ્રીક ખોટી પડે છે. ધ્યાન આપજો, કારણ કે લોન પેર કેન્સલ કરી લે છે એકબીજાને, જેના કારણે અણુ અધ્રુવીય રહેશે. માટે આ વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, અહીંયા આપણી ટ્રીક સાચી નથી, માટે આને અપવાદ કરીને યાદ કરી લેજો. ચલો બરાબર, અને આવો જ એક બીજું એક્ઝામ્પલ XeF4. ધ્યાન આપો, જુઓ કેવી રીતના. તો આ XeF4 નો આકાર મેં તમને કહ્યું તો સમતલીય ત્રિકોણ આવે આ રીતના: ઝેનોન, ફ્લોરીન, 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 અને એક લોન પેર અહીંયા હતી, બીજી લોન પેર અહીંયા હતી. બરાબર, યસ. આકારો યાદ જોઈએ. જો ના હોય તો કાઢી લો. જો x = ½ v વેલેન્સ ઇલેક્ટ્રોન 8 પ્લસ સરાઉન્ડિંગ એટમ 4, ચાર્જ એક પણ નહીં. 8 ને 4 12, 12/2 કરો 6. એનો મતલબ 6 પેર છે. તો એ 6 પેરમાં 4 બોન્ડ પેર છે, તો 2 રહી ગઈ લોન પેર. જો 4 બોન્ડ પેર તો 2 રહી ગઈ લોન પેર. તો આ XeF4 છે આપણો. સમજી ગયા? યસ. હવે મને બતાવો, જો આને કેન્સલ કરશે 180 ખૂણે, આને કેન્સલ કરશે 180 ખૂણે. હવે આ લોન પેરને કેન્સલ કરશે, જેના કારણે લોન પેર હોવા છતાંય લોન પેરના કારણે દ્વિતીય ચકમાત્રા કેન્સલ થઈ ગઈ, જેના કારણે મ્યુ નેટ તમે કરશો તો 0 આવશે, જેના કારણે લોન પેર હોવા છતાંય આ અણુ કેવો રહેશે? અધ્રુવીય. યસ. તો વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે આ બેના અંદર આપણી જે ટ્રીક હતી એ ખોટી પડે છે. માટે બહુ ધ્યાન આપજો આને. ચલો બરાબર, યસ. અને એક આપણે એક્ઝામ્પલ તમને બીજું આપીએ, ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ આપું છું, બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. XeFCl. ચલો, આનો આકાર કેવો રહેશે? તો આ રીતના રહેશે. Xe, આ F, આ Cl, અહીંયા લોન પેર, અહીંયા લોન પેર, અહીંયા લોન પેર. બરાબર. હવે ધ્યાન આપજો, આ ને આ 3 દ્વિતીય ચકમાત્રા સેમ રહેશે. લોન પેરના કારણે એકબીજાને કેન્સલ કરી લેશે, જેના કારણે 0. હવે મને બતાવજો, આને કેન્સલ કરી શકે? સાહેબ ના, કારણ કે આ XF બોન્ડ છે ને આ XCl બોન્ડ છે, તો આ કેન્સલ ના કરે. માટે મ્યુ નેટ અહીંયા 0 નહીં આવે. માટે અણુ ધ્રુવીય. બરાબર, યસ. તો ધ્યાન આપજો, આના જેવું જ છે આ.
યસ ફરક એટલો છે કે ઉપર અહીંયા એફ એફ બે બોન્ડ સેમ હતા, અહીંયા એફસીએલ, તો બોન્ડના કારણે, બોન્ડ અલગ પડવાના કારણે, સરાઉન્ડિંગ એટમ અલગ પડવાના કારણે, બરાબર, યસ અણુ ધ્રુવ્ય બન્યું છે. બરાબર, લોન પેર તો કેન્સલ જ કરી દે છે એકબીજાને, પણ સરાઉન્ડિંગ એટમ અલગ પડવાના કારણે અણુ ધ્રુવ્ય બની રહેલું છે. ચલો બરાબર, હવે હું હોમવર્ક તમને આપી દઉં. ચલો ધ્યાન આપજો. હોમવર્કમાં તમારે XCO3 બનાવવાનું છે. આ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય મને કહેવાનું છે, અને એક SO3 મને કહેવાનો છે ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય. બરાબર, યસ આ હોમવર્ક હું તમને આપી દઉં છું. ચલો ઓકે, યસ. અને એક CH4 મને આ પણ કહેવાનું છે, અણુ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય. બરાબર, પછી એક મને CH2Cl2 કહેજો. ચલો અણુ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય. ચલો બરાબર, યસ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે તમને હોમવર્ક આપી દીધું. બરાબર, તો અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્ર આપણો કોન્સેપ્ટ પૂરો થાય છે. હા, હવે આપણે કમ્પેરિઝન સ્ટડી કરી લઈએ. બરાબર, બસ 2-3 મિનિટનો ટોપિક છે કમ્પેરિઝન સ્ટડી. તો ચલો ધ્યાન આપજો, કમ્પેરિઝન સ્ટડી કરી લઈએ. ચલો જુઓ, NH3 અને NF3 માં વધારે ધ્રુવ્ય કોણ? ચલો કમ્પેર કરીએ. બોલો. તો જુઓ ધ્યાન આપજો, આ N, આ H3, બરાબર, યસ, અને આ NF3. આપણે કહીશું કે ભાઈ આની દ્વિતીય ચાક માત્રા નાઇટ્રોજન તરફ, NH બંને દ્વિતીય ચાક માત્રા નાઇટ્રોજન તરફ, NH બંને દ્વિતીય ચાક માત્રા નાઇટ્રોજન તરફ, અને આ લોન પેર તરફ. જ્યારે અહીંયા ફ્લોરિન તરફ, ફ્લોરિન તરફ, ફ્લોરિન તરફ, અને આ લોન પેર તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો બધાની દ્વિતીય ચાક માત્રા જે છે અલગ અલગ ડાયરેક્શનમાં છે. જ્યારે અહીંયા આ NH બંને દ્વિતીય ચાક માત્રા બધી એક જ ડાયરેક્શનના અંદર આવે છે. યસ, અને પાછી લોન પેરની ડાયરેક્શનની દિશામાં છે બધા, જેના કારણે અહીંયા તમે સરવાળો કરશો તો અહીંયા ટોટલ સરવાળો તમારો મ્યુનેટનો વધારે આવશે આના કરતાં. બરાબર, યસ, માટે આ વધારે ધ્રુવ્ય બનશે આના કરતાં, કારણ કે અહીંયા વેચાઈ જાય છે દ્વિતીય ચાક માત્રા. બરાબર, તમે જોઈ શકો છો બધી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, જેના કારણે વેચી જશે, જેના કારણે NF3 ની દ્વિતીય ચાક માત્રા ઓછી આવશે કોના કરતાં? NH3 કરતાં. માટે ધ્યાન આપજો, NF3 કરતાં NH3 વધારે ધ્રુવ્ય છે, દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર, ભલે NH કરતાં NF બંધ વધારે ધ્રુવ્ય, છતાં પણ NH3 આખાની દ્વિતીય ચાક માત્રા વધારે છે કોના કરતાં? NF3 કરતાં. કારણ કે બધા એક જ ડાયરેક્શનમાં જાય છે. બધી NH બધી દ્વિતીય ચાક માત્રા એક જ ડાયરેક્શન નાઇટ્રોજન ઉપર બધી સંકેન્દ્રિત થઈ રહેલી છે, અને પછી પેલી લોન પેરની દ્વિતીય ચાક માત્રા પણ એ ડાયરેક્શનમાં ઉપર જઈ રહેલી છે, જેના કારણે અહીંયા બરાબર વધારે તમને મ્યુનેટનો જવાબ મળશે આના કરતાં. માટે ધ્યાન આપજો, NF3 કરતાં NH3 વધારે ધ્રુવ્ય છે. બરાબર, ચલો ઓકે, યસ. ચલો બીજી સ્ટડી છે આપણી H2S અને H2O. ચલો આ બંનેમાંથી વધારે ધ્રુવ્ય કોણ? તો જો આ સલ્ફર, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ H2S છે આપણો. બરાબર, આ H2S છે. H2O કંઈક આવું આવે છે. ચલો બરાબર, યસ. હવે ધ્યાન આપજો, અહીંયા HS બરાબર સલ્ફરની ડાયરેક્શનમાં રહેશે દ્વિતીય ચાક માત્રા, અહીંયા સલ્ફરની ડાયરેક્શનમાં. બરાબર, આ રીતના લોન પેર, આ રીતના લોન પેર. ચલો અહીંયા OH બંધ, તો O તરફ, આ O તરફ, અને આ લોન પેર તરફ, આ લોન પેર તરફ. હવે તમને ખબર છે કે અહીંયા ઓની વિદ્યુતઋણતા વધારે છે, જેના કારણે આ જે OH ની દ્વિતીય ચાક માત્રા મળશે O તરફની, એ વધારે મળશે કોના કરતાં? HS કરતાં. જેના કારણે અહીંયા તમે સરવાળો કરશે ને, તો અહીંયા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોવાને કારણે અહીંયા સરવાળો વધી જશે H2O ના અંદર. માટે કહી શકાય કે H2S કરતાં H2O જે છે વધારે ધ્રુવ્ય છે. ચલો બરાબર, તો આ રીતના કમ્પેરેટિવ સ્ટડી આવડવી જોઈએ કરતા. ચલો બરાબર, ટોટલ સરવાળો અહીંયા વધારે આવશે આના કરતા. ચલો હવે ધ્યાન આપજો, બીજું આપું એક્ઝામ્પલ. જો CCl4, CHCl3 અને CH2Cl2. ચલો આના અંદર વધારે ધ્રુવ્ય કોણ? તો જો CCl4 કંઈક આવું હશે. બરાબર, યસ. આ બધા સમચતુષ્ફલકીય છે, માટે હું આ રીતના ડ્રો કરી દઉં છું. બરાબર, 90 ના ખૂણે. યસ, આ CH2Cl2, તો આ CH2Cl2. ચલો વધારે ધ્રુવ્ય કોણ? તો ધ્યાન આપજો, આની આ ડાયરેક્શનમાં એટલી જ આની આ ડાયરેક્શનમાં, આની આ ડાયરેક્શનમાં એટલી જ આની આ ડાયરેક્શનમાં. તો મને બતાવો આ બંનેનું રિઝલ્ટન્ટ અહીંયા. બરાબર, આ બંનેનું રિઝલ્ટન્ટ અહીંયા, અને બંને કેવા રહેશે? સરખા સરખા, જેના કારણે ટોટલ જવાબ શું થઈ જશે? 0. માટે આ અધ્રુવ્ય રહેશે. બરાબર, અને આમે ખબર પડે સાહેબ આને કેન્સલ કરે, આને કેન્સલ કરે, માટે 0. ચલો હવે ધ્યાન આપજો, આનું આ ડાયરેક્શન, આનું આ ડાયરેક્શન, જેના કારણે રિઝલ્ટન્ટ આપણને અહીંયા મળશે. યસ, હવે આનું આ ડાયરેક્શન અને આનું એનાથી ઓપોઝિટ, જેના કારણે જે રિઝલ્ટ અહીંયા મળવું જોઈએ એ આપણને ઓછું મળશે. યસ, બરાબર. માટે તમે બંનેનો સરવાળો કરશો તો મ્યુ નેટ 0 નહીં થાય, માટે આ ધ્રુવ્ય રહેશે. ચલો બરાબર, યસ. હવે અહીંયા ધ્યાન આપજો,
એ આ આમ ડાયરેક્શન, આ આમ ડાયરેક્શન, જેના કારણે તમને આમ મળી ગયું રિઝલ્ટ. અને આ જે છે ને સપોર્ટ, આ એને સપોર્ટ, જેના કારણે આપણે કહી શકીએ આ આમ મળશે, જેના કારણે આ બંનેનો સરવાળો વધારે થઈ જશે આના કરતા. બરાબર, 0 તો નહીં થાય પણ આના કરતા વધી જશે આ સરવાળો, માટે કહી શકાય કે આ વધારે ધ્રુવીય એના કરતા ઓછો, અને આ તો અધ્રુવ્ય જ રહેશે. ચલો બરાબર, યસ. તો આ રીતના કમ્પેરેટિવ સ્ટડી કરતા આવડવી જોઈએ. ચલો હવે ધ્યાન આપજો, આપણી પાસે આ 3 સંયોજનો છે. યસ, આમાં વધારે ધ્રુવ્ય કોણ? તો ધ્યાન આપજો, અહીંયા તમે જોઈ શકો છો એ આ ડાયરેક્શનમાં છે CCl, આ ડાયરેક્શનમાં છે CCl, અને આ બંને 180 ના ખૂણે છે, માટે અહીંયા તો 0 થઈ જવાનો છે મ્યુનેટ, માટે આ તો અધ્રુવ્ય જ રહેશે. હા, હવે આ જે છે આ 120 ના ખૂણે છે, જ્યારે આ જે છે તમારા 62 ના ખૂણે 60 ના ખૂણે છે. ધ્યાન આપજો, હવે 60 ના ખૂણે તમારો જવાબ વધી જશે કોના કરતા? 120 ના ખૂણે કરતા. બરાબર ને? યસ. માટે આપણે કહી શકીએ કે આના કરતા અહીંયા મ્યુનેટનો જવાબ વધારે આવશે, માટે આપણે કહી શકીએ આના કરતા આ વધારે ધ્રુવ્ય અને એના કરતા આ વધારે ધ્રુવ્ય. ચલો બરાબર, યસ. તો આ રીતના કમ્પેરેટિવ સ્ટડી આવડવી જોઈએ. હવે એક નોંધ યાદ રાખી લેવાની છે તમારે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે તમને ભણાવીશું કે જે સમતલીય સંયોજનો હોય છે, જેમ કે બેન્ઝીન છે, પછી એક આવશે નેપ્થેલિન, એક આવશે નેપ્થેલિન, એક આવશે બાયફિનાઇલ. તો આ બધા સમતલીય સંયોજનો છે. આ સમતલીય સંયોજનો માટે મ્યુનેટની કિંમત 0 જ હોય છે. શું હોય છે? મ્યુનેટની કિંમત 0. માટે આવા અણુઓ હંમેશા અધ્રુવ્ય હોય છે. બરાબર, તો આ એક નોંધ યાદ રાખી લેજો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે વાત કરીશું આની. આને કહેવાય છે બેન્ઝીન, બરાબર, આને કહેવાય છે નેપ્થેલિન, બરાબર, આને કહેવાય છે બાયફિનાઇલ. બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બાકીની બધી વાતો કરી લઈશું. બરાબર, તો જે સમતલીય સંયોજનો હોય છે એના માટે મ્યુનેટ 0 હોય છે. ચલો બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર બહુ વધી ગયું છે. યસ, તો આપણે અહીંયા સુધી રાખીશું આ લેક્ચરને. યસ, અહીંયા સ્ટોપ કરીશું. ચલો, ઓકે, યસ.